ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ भद्रन्नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। काले આપણે જોયું કે સ્ફટિક બિલકુલ સ્વચ્છ નિર્મળ પવિત્ર હોય પણ એની આજુબાજુમાં જપાકુસુમ લાલ કલરના પેલા જાસૂદના ફૂલ એનો આ ફરતી બાજુ આમ કરી દેવામાં આવે ઢગલો તો સ્ફટિક કેવો દેખાય? લાલ દેખાય. અને એ ફૂલ હટાવી લઈએ અને હું કરેણના ફૂલ પીળા ફૂલ એની આજુબાજુમાં મૂકી દઉં તો સ્ફટિક કેવો દેખાય? પીળો દેખાય. એવી રીતે આપણા સ્વરૂપની આજુબાજુ કેટલા બધા આ દેહાદી સંઘાતના અધ્યારોપ થયેલા છે. પેલો જે કલર દેખાણો ને એ શું હતું સ્ફટિકમાં? એ પેલા ફૂલનો અધ્યારોપ એના ઉપર થાય છે. એવી રીતે આત્મા ઉપર ઘણા બધા અધ્યારોપ થાય છે. શેના શેના અધ્યારોપ થાય છે? ખાસ તો આ દેહના આને હું માનીએ છીએ તો થાય જ છે. એને તો કાંઈ આપણે દૂર કરી નહીં શકીએ. આ દેહને તો કાંઈ દૂર ન કરી શકાય. તો મન બુદ્ધિ ચિત્ત અહંકારને દૂર ન કરી શકાય, પણ મનની વૃત્તિઓને દૂર કરી શકાય. ખ્યાલ આવ્યો? મનની વૃત્તિ રાગ દ્વેષ ઇત્યાદિ જે કાંઈ વૃત્તિ હોય એટલે મનના સંકલ્પો, આપણે શું કહીએ મનનું સંકલ્પ, ઇન્દ્રિયોની વૃત્તિ, ઇન્દ્રિયોની વૃત્તિને જો હટાવી લેવામાં આવે તો આત્મા કેવો દેખાય? નિર્લેપ એટલે જેને કાંઈ સ્પર્શે નહીં એવો, પણ નિર્મળ દેખાય, મળ વગરનો દેખાય, શુદ્ધ દેખાય. ટૂંકમાં શુદ્ધ અને પવિત્ર આત્માના મને દર્શન થાય. જો હું વિષયોની વૃત્તિ ખસેડી લઉં તો મનની બધી લાગણીઓ અને માગણીઓને ખસેડી લઉં. લાગણીઓ એટલે સંકલ્પો અને માગણીઓ એટલે વાસના. બરાબર? એટલે એમાં ચિત્ત ભેગું આવી ગયું. મન કીધું એમાં ચિત્ત આવી ગયું, કારણ કે વાસના ચિત્તમાં છે ને. તો મનની લાગણીઓ અને બધી માગણીઓને જો હું ખસેડી લઉં તો આત્મતત્વ ચૈતન્ય અસ્તિત્વ કેવું દેખાય? શુદ્ધ પરિશુદ્ધ દેખાય આપણને. અને બુદ્ધિની બધી ધારણાઓ માન્યતાઓ બુદ્ધિમાં હોય. ધારણાઓ આપણે ધારી લીધેલું હોય ને, માની લીધેલું હોય આવી મારી ધારણા છે એમ,
તો જે ધારણાઓ છે એને ખસેડી લેવામાં આવે તો પણ આત્મતત્વ મને થોડો વધુ શુદ્ધ દેખાય. આ એક પછી એક જેમ જેમ આપણે લેતા જઈએ ને એમ શુદ્ધ થતો જાય છે. થોડો વધુ ને વધુ શુદ્ધ મને દેખાતો જાય છે, એના દર્શન થતા જાય છે. અને અહંકારના આગ્રહો હું ખસેડી લઉં. આપણે જેને પૂર્વગ્રહ પણ કહીએ છીએ, પૂર્વગ્રહ કયો, આગ્રહ કયો, ગુરુતા ગ્રંથિ, લઘુતા ગ્રંથિ વગેરે ગ્રંથિઓ કયો, તો અહંકારના આગ્રહો ખસેડી લેવામાં આવે તો પણ આત્મતત્વ મને સ્પષ્ટ અને શુદ્ધ દેખાય. એટલે આ બધી જ વસ્તુઓ જો ખસેડી લેવામાં આવે તો કેવળ જ્ઞાન સ્વરૂપ પરિશુદ્ધ, જેને આપણે વિશુદ્ધ પણ કહીએ, પરિતઃ શુદ્ધ, ઉપર નીચે આજુ બાજુ અંદર બહાર બધી બાજુથી શુદ્ધ. કારણ કે આજ બધું વળગેલું હતું એને, જેમ મધ ઉપર માખીઓ ચોટેલી હોય ને એવી રીતે આ બધું જ વળગેલું હતું. ઇન્દ્રિયોની વૃત્તિઓ ચોટેલી હતી, મનની લાગણીઓ અને માગણીઓ ચોટેલી હતી, બુદ્ધિની ધારણાઓ એમાં ચોટેલી હતી, એટલે આજુબાજુ વળગેલી હતી. આગ્રહો, એ બધી વસ્તુએ આત્મ સ્વરૂપને આવૃત કરી લીધું. ઢંકાઈ ગયો. આમ ફૂલનો ઢગલો કરીએ તો શિવલિંગ નીચે દેખાય નહીં. શ્રાવણ મહિનામાં ખાસ કરીને તમે જોજો, આપણે દર્શન કરવા જઈએ તો ભગવાન તો દેખાતા જ ન હોય, ફૂલ જ દેખાય ને બીલીપત્રો જ દેખાય. આટલો મોટો ઢગલો થઈ ગયો, બધા ચડાવવા આવે અને ભગવાન છે ખરા પણ એનો અનુભવ થતો નથી. ધારણા કરી શકીએ કે આ આવો આકાર છે એટલે આની પાછળ ભગવાન હોવા જોઈએ, શિવલિંગ હશે, આટલું ઊંચું હશે એમ આપણને ખ્યાલ આવે, આટલું જાડું હશે એવો ખ્યાલ આવે, એમ એનો અનુમાન આવે. એટલે કોષ, આપણા શરીરમાં 5 કોષ છે, એ પણ ક્યારેક એની વાત આવશે તો એ પણ કરીશું. પંચકોષથી આપણો આત્મા આવૃત થયેલો છે. પણ કોષની એક ખૂબી શું છે? કોષ એટલે આવરણ જ કયો, અથવા તલવાર હોય ને તો એનું મ્યાન, જેમાં તલવાર રાખીએ ને એ. હવે મ્યાન આમ લટકતું હોય તલવાર સહિતનું, તો આપણને તલવારનો ખ્યાલ આવી જાય કે તલવાર કેટલી લાંબી છે, કેટલી વાંકી છે કે સીધી છે, ભાલા જેવી. સીધી તલવારો આવે, સમુરાઈ આવે, અને આમ વળાંકવાળી આવે, બહુ વળાંકવાળી આવે, પછી આટલી પોળી પણ આવે અને પતલી પણ આવે. તો એનો આકાર, એની જાડાઈ, એની લંબાઈ, આ બધો જ આપણને મ્યાન ઉપરથી ખ્યાલ આવી જાય. એટલે અંદાજ આપણે બાંધી શકીએ કે આ શસ્ત્ર આવું છે. પેલા ઢગલા ઉપરથી આપણે અંદાજ બાંધી શકીએ કે શિવલિંગજી આવા છે. જો આપણે ઘણી વખત એક તો આપણે ટેવ પાડવી જોઈએ ખરેખર, એ આપણો આદર અને આપણી ભાવના બતાવે છે. આપણે શિવલિંગ કરતા હોય પણ ખરેખર શું કહેવું જોઈએ? શિવલિંગજી કહેવું જોઈએ ને. ભાગવત ભણીએ છીએ, ભાગવતજી કહેવું જોઈએ. અમે ઋષિકેશમાં જ્યાં સત્સંગ કરવા માટે જઈએ વેદાંત આશ્રમમાં, ત્યાં એક રીના કરીને એક દીકરી પહેલાં રહેતી, હવે તો એ જુદી રહે છે, બીજી જગ્યાએ રહે છે, એને 2 પગ નથી, અને એ સાયકોલોજીની પ્રોફેસર છે ત્યાં શાંતિકુંજમાં, ગાયત્રી પીઠમાં. હા, અને એ બાળકોને, આપણે માતાજી કેમ બધા બાળકોને ભણાવે ને બધું ટ્રેન કરે, એમ જે કોઈના બાળકો હોય, આશ્રમમાં 25 કુટુંબો રહે છે પરમેનન્ટલી, એના બાળકો હોય, એના સગાવાળાના બાળકો હોય, આડોશ પાડોશના બાળકો હોય, બધાને ભણાવે અને એને સંસ્કાર ખાસ કરીને શીખવાડે. એટલે એક વખત કંઈક વાત થઈ હશે, હું બેઠો હતો અને બધા છોકરાઓ, મેં કીધું આમ બધા પ્રણામ કરવા આવ્યા. મેં કીધું ભણો છો બધા? તો કે હા. તો કેમ આજે સ્કૂલે આજે વેકેશન પડી ગયું, હવે તો પરિણામ આવી ગયું? હા આવી ગયું. એટલે બોલી રીનાએ સાંભળ્યું ને તો કે એવું કહેવાય? મને એમ થયું કે હા પડી, એમાં શું એને ખોટું કીધું? કે નહીં, એમ કહેવાય જી આવી ગયું, હાજી આવી ગયું. ખાલી હા નહીં, હાજી કહેવું જોઈએ. આપણા વડીલ છે અથવા સંન્યાસી છે, સાધુ છે, તો હાજી કહેવું જોઈએ. જો કેટલો વિવેક છે માણસ માટે. જો આટલો વિવેક હોય તો આપણે જેને પૂજ્ય ગણીએ છીએ, આપણા ઈષ્ટ ગણીએ છીએ, એને શિવલિંગજી કહેવું છે ને. હા ભગવાન, આ જો પેલી ધજા દેખાય ત્યાં મંદિર છે, અરે ધજાજી કહેવું જોઈએ, ખાલી ધજા ન કહેવાય. આવી આપણે મને ટેવ છે, ભૂલથી થઈ જતું હોય છે આ પૂર્વના સંસ્કારને લીધે, પણ આ એક આપણા જીવનની અંદર અમલમાં મૂકવા જેવું. એનાથી આપણી શ્રદ્ધા દ્રઢ બને, આપણો ભાવ જરા સોલિડ થાય. એના માટે એ તો કરવાનું છે, બીજું શું કરવાનું છે? ભાવ જ આપણે મજબૂત કરવાનો, દ્રઢ કરવાનો છે ને. ભાવ જ સઘન કરવાનો છે. ધીમે ધીમે ઘન થતાં નક્કર થઈ જાય. અમારા સ્વામી જેવું કહે ને કે કર કરો એટલે નક્કર થઈ જાય. કર કરીએ એટલે નક્કર થઈ જાય એમ. એટલે આપણે આવું કર કર્યા રાખવાનું. તો આ ઢગલા ઉપરથી મને ખ્યાલ આવે કે શિવલિંગજી અંદર કેવા છે, વિગ્રહજી કેવો છે, આપણને ખ્યાલ આવે. એમાં બધામાં જી લગાડીએ આપણે, ટૂંકમાં આવે જાગ્યા ત્યાંથી સવારે. પાછા સૂઈ જવું હોય તો એ છૂટ છે, અને સૂઈ જ જવાશે, પણ પાછું થોડી વારે જાગી જવું.
એટલે તો મને શુદ્ધ ચેતન અસ્તિત્વ અથવા તો શુદ્ધ અને પવિત્ર સ્વરૂપ દ્રષ્ટા રૂપે દેખાય. એ દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે આત્મા. એ બધું જોવે છે, જાણે છે. જોવે છે ને જાણે છે એનું નામ દ્રષ્ટા. એને સાક્ષી કહીએ આપણે. ખાલી જોવે ને જાણે છે એમાં ભળી ન જાય એને સાક્ષી કહેવાય ને. કોઈના પક્ષે ભળી જાય તો એ સાક્ષી ન હાલે, એ કુટ સાક્ષી થઈ ગયો તો પછી સાક્ષીમાં એ ન હાલે. બે બાજુ બોલતો હોય તો સાક્ષીમાં ન હાલે. દ્રઢપણે પોતાનો વિવેક દર્શાવે, કોઈના પક્ષ ન ખેંચે, એને સાક્ષી કહેવાય. સાક્ષી એટલે જ્ઞાતા દ્રષ્ટા, જોવે અને જાણે માત્ર એ દ્રષ્ટા. એ આત્માનું સ્વરૂપ છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી દ્રશ્ય એની સામે છે ત્યાં સુધી. પછી દ્રષ્ટાય નથી રહેતો, એ માત્ર હું આત્મા. પણ તમે કહો છો મહારાજ કે આ બધા જ વૃત્તિઓ ખસેડી લેવી જોઈએ, પણ ખસેડવી કેમ? મનની વૃત્તિઓ ખસેડી લ્યો અને લાગણીને માગણી ખસેડી લ્યો, અને આ કંઈ હેલી વાત થોડી છે. આમ આત્માથી એને જુદા કેમ કરવા? એ તો આત્માને ચોટેલા છે એવું અમને લાગે છે. તો કે ખસેડવાની જરૂર પણ નથી. ખાલી જાણી લો કે અસંગો હિ અયમ પુરુષ. આત્મા તો કેવો છે? અસંગ છે. એને કાંઈ ચોટે બોટે નહીં, એને કાંઈ અડકે વડકે નહીં. આટલું જાણી લેવાથી આપણે એનાથી છૂટા પડે. ઉપાધિમાં અહમભાવ છે ને ત્યાં સુધી એ મને વળગેલું હોય એવું લાગે. ઉપાધિના ધર્મો એના ધર્મો થઈ જાય. જેમ કે પેલા ફૂલના ધર્મો, લાલ કલર, પીળો કલર, એ સ્ફટિકનો કલર થઈ ગયો, એના ધર્મો આપણને લાગવા માંડ્યા. આ શરીર જન્મેલું છે અને આ શરીર ધીમે ધીમે વૃદ્ધ થાય છે અને આ શરીર એક દિવસ મરી જશે. એટલે આ શરીરને જો હું માનતો હોય તો હું જન્મ્યો છું, હું વૃદ્ધ થાઉં છું અને હું મરી જઈશ. જોયું? શરીરને હું માનવાથી શરીરના ધર્મો મારા થઈ ગયા. મનને હું માનવાથી મનના ધર્મો મારા થઈ ગયા. હું સુખી, હું દુઃખી. સુખી દુઃખી તો મનનો ધર્મ છે, મારો ધર્મ થોડો છે. મન દુઃખી થાય, મન સુખી થાય. અરે બહુ ભૂખ લાગી છે, બહુ તરસ લાગી છે, તો ભૂખ પ્યાસ, ભૂખ તરસ પ્રાણના ધર્મો છે. પણ પ્રાણ સાથે મેં એકત્વ કરી લીધું, એની યારે હળી ભળીને મળી ગયા, એક થઈ ગયા, મિક્સ કરી દીધું બરાબર. એટલે હવે એના ધર્મો છે એ મારા થઈ ગયા અને મારા ધર્મો એના પાછા થઈ જાય. હુંના ધર્મો શું છે? ચૈતન્ય સ્વરૂપ છે. તો આ હું છું અને હું ચેતન છું. હું કાંઈ જળ થોડો છું એવું આપણને લાગે ને. જેને આપણે હું કહીએ ખરેખર જળ જ છે, પણ એને આપણે ચેતન માનીએ છીએ કે નહીં? તો એને પરસ્પર અધ્યાસ કહેવાય. જે કાલે આપણે વાત કરીએ ને, સ્વરૂપાધ્યાસ, પરસ્પરાધ્યાસ, આવા કેટલી જાતના અધ્યાસ છે. એ બધા અધ્યાસ આપણને થઈ જતા હોય. પરસ્પર અધ્યાસ થઈ ગયેલો છે એટલે હુંને કાંઈ ખરેખર લાગતું વળગતું નથી. પણ જ્યાં સુધી આ દેહાદી સંઘાત એટલે કે ઉપાધિ, એ ઉપાધિમાં મારો અહમભાવ હશે. અહમભાવ એટલે હું પણ, ઉપાધિમાં મારું હું પણ હશે. હવે ઉપાધિ કહે એટલે બહુ ઉપાધિ કરતા નહીં. ઉપાધિ એટલે દેહાદી સંઘાત. દેહાદી સંઘાત એટલે દેહ આદિ, દેહથી શરૂ કરીને દેહ ઉપર રહેલી ઇન્દ્રિયો, અંદર રહેલું સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પ્રાણ. આ બધું મળીને એક જથ્થો ભેગો થઈ ગયો, સંઘાત બની ગયો. સંઘાત એટલે જોડે જવું, સંઘાવવું, ફૂલનો ગુચ્છો હોય એવી રીતે. તો દેહાદી સંઘાત એ આખી ઉપાધિ છે. એમાંથી જ્યાંથી જોઈએ, જે કાણામાંથી જોઈએ ને એવું લાગે. આપણે આ બારીમાંથી જોઈએ તો ગોળ કાણું હોય તો આકાશ આપણને ગોળ દેખાય, બાકી બધું બંધ હોય ને ખાલી ગોળ જ કાણું હોય તો ગોળ દેખાય. અહીંયાથી પ્રકાશ સૂર્યનો આવે તો કેવો આવે? ગોળ આવે. ચોરસ બારી હોય તો ચોરસ પ્રકાશ આવે. તો જે કાણામાંથી જોઈએ ને એવો આત્મા આપણને દેખાય. મનથી જોઈએ ને તો સુખી દુઃખી દેખાય. પ્રાણની દ્રષ્ટિએ જોઈએ તો ભૂખો તરસો દેખાય ને. આ શરીરની દ્રષ્ટિએ જોઈએ તો જન્મવા મરવાવાળો અનિત્ય દેખાય. એટલે આ બધી જ વસ્તુઓ એ સંઘાતના ધર્મો મેં મારા ઉપર ઓઢી લીધા છે. એટલે ખરેખર એ મને કાંઈ સ્પર્શતું નથી. આત્મા તો અસંગ છે. એ જ્યાં સુધી દેહાદી સંઘાતમાં હું પણ છે, અહમભાવ છે, ત્યાં સુધી આ દૂર ખસે નહીં. એટલે સૌથી પહેલાં શું કરવું જોઈએ? વિવેક કરવો જોઈએ. આ હું ન હોઈ શકું, આ હું ન હોઈ શકું. હવે શરીર હું નથી કેમ નક્કી કરવું? ઘણા અનુભવો આપણને છે, પણ આપણે અનુભવોનો આદર નથી કરતા. એટલે આપણને અનુભવ કંઈ શીખવતા નથી. અનુભવનો આદર કરવો એટલે એમાંથી કંઈક શીખવું, એની વાત માનવી. જુઓ, હું 5 વર્ષનો હતો. તમે બધાએ તમારી પોતાની જાતને આ વાક્ય કહેજો કે હું 5 વર્ષનો હતો કે હતી. ત્યારે કેવા મજાના રમતા, આંબલી પીપળી રમતા, અને એ કેવો મજાનો ફ્રોક પહેરીને હું જતી. મને હજી યાદ છે, 6ઠું કે એમ કંઈક ભણતો ને ત્યારે પહેલી વખત ટેરીલીન નીકળેલું. 5મું 6ઠું ભણતો ત્યારે. અને એ વખતે મારા ફાધર આમ ગામના મુખી હતા કંઈક. એટલે
તાલુકે બધું લેવા ખરીદી કરવા ગયા હતા, તો શેઠે એના છોકરા માટે આ ટેરેલિનનો તાકો મંગાવ્યો. તેના 2-3 દીકરાઓ હતા એના માટે શર્ટ બનાવવા માટે. અને એ બરાબર જોયું કે આ જો આ નવું આવ્યું છે, તો કે અમને આપો. એ મારા માટે લઈ આવેલા એ ટેરેલિનનો શર્ટ હજી યાદ છે કે નહીં? આટલા હતા ત્યારનો, કારણ કે એક વખત ચોરાઈ ગયો હતો એટલે યાદ છે. કપડાં ધોવા ગયા ને તો બીજા કોઈ બેને આમ સૂકવેલો હતો ને એને ગમી ગયું એટલે એને લઈને રેતીમાં દાટી દીધો. રેતીમાં કપડાં સૂકવતા નદી કિનારે ધોતા હોય, પછી બધા કપડાં ભેગા કરે. એટલે આવું તો ખાસ યાદ કરીને બા બધું ગોતે ને કે આ ક્યાં ગયો. એને એમ થયું કે આ ફલાણી બાઈ છે ને એ અહીંયા ગઈ હતી, નક્કી એણે કંઈક હાથ ફેરવો. અને પછી એને ખીજાણા તો એ માની ગઈ અને એ કાઢ્યો અંદરથી પાછો ધોયો. એટલે મને યાદ છે. એટલે આવા નાના હતા એ શરીર કેવું હતું? નાનું એવું, કુંબળું એવું, મસ્ત મજાનું, આમ ઉછળતું કૂદતું હોય, થંડર બોલ જેવું. એ શરીર ગયું અને યુવાની આવી. એ શરીર જતું રહ્યું. 4 આપણે અવસ્થા ગણો ને, બાળપણ, યુવાની, પ્રૌઢ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો 1/4 શરીર, 1/4 જિંદગી ગઈ, તો હું ચોથા ભાગનો ઓછો થઈ ગયો. એ શરીર ગયું, હું જુવાન થઈ ગયો, બદલી ગયો, તો હું બદલી ગયો. જુવાનીમાં તો બલાંગુ મારી, ઝાડવે ચડ્યા ને, પહાડ ઉપર ચડ્યા ને, ખીણોમાં કૂદ્યા, નદીઓમાં નાયા, કેટલું બધું કર્યું એમ. એ શરીર પણ ગયું. અડધી જિંદગી વહી ગઈ, હું અડધો થઈ ગયો. હું પૂરેપૂરો છું, એનો એ જ છું. એનો અર્થ એવો કે હું શરીર ના હોઈ શકે. પ્રૌઢ અવસ્થા આવી હતી. હવે તો આપણે બધા વૃદ્ધાવસ્થામાં છીએ, પણ પ્રૌઢ અવસ્થા એટલે લગ્ન પછી બાળકો થઈ જાય ને ભણવા બેસી જાય ને 40 વર્ષથી ઉપરની પ્રૌઢ અવસ્થામાં, ને 50 વર્ષની આસપાસ. તો ત્યારે પોણા ભાગની જિંદગી પૂરી થઈ ગઈ. તો હવે હું 5 ભાગનો બચ્યો. હું તો પૂરેપૂરો છું ને એનો એ જ છું. તો હું આ શરીર ક્યાંથી હોય? જો આ બધું જતું હોય, બાળપણ ગયું, હું નથી ગયો. યુવાની ગઈ, હું બચી ગયો. પ્રૌઢાવસ્થા ગઈ, હું નથી. આ વૃદ્ધાવસ્થા જશે એટલે મૃત્યુ, તો હું જઈશ. અત્યાર સુધી ન ગયો તો હવે શું કામ જાઉં? ખ્યાલ આવ્યો? હું અજર અમર છે. અજર એટલે જરે જ નહીં, ક્ષય જ ન થાય. અને અમર એટલે મરે જ નહીં. બાળપણ મરી ગયું ને, હું નથી મર્યો. યુવાની મરી ગઈ, હું નથી મર્યો. જતી રહે એટલે મરી ગઈ. પ્રૌઢ અવસ્થા જતી રહે, મરી ગઈ, હું નથી મર્યો. તો આ વૃદ્ધાવસ્થા જતી રહેશે ત્યારે હું મરી જવાનો છું. હું તો રહીશ જ. એ હું ને ઓળખવો હોય તો આ વિવેક કરવો પડે. આમાંથી અહમભાવ છોડવો પડે. અહમભાવ જો એમાંથી છૂટી જાય તો તમે મુક્ત જ છો. એટલે આ બધું જ છોડવું, એક શબ્દમાં કહે તો અહમભાવ છોડવો. દેહમાં આત્મબુદ્ધિ છોડવી. આત્મા એટલે હું, દેહાત્મ બુદ્ધિનો ત્યાગ, દેહમાં અહમભાવનો ત્યાગ. જે રીતે તમે સમજી શકો એ શબ્દ વાપરો. તો કે છે કે આ અસંગ પુરુષમાં ઉપાધિના ગુણધર્મો મેં માથે ઓઢી લીધા છે. દેહના સર્વ ધર્મોની મર્યાદાથી મુક્ત જ્યારે હું મને જોઉં ત્યારે કેવો હું હોય? અખંડ, એક રસ, આનંદ સ્વરૂપ, અજર અમર. નથી જન્મેલો, નથી મરતો, નથી કાંઈ મને સ્પર્શતું, નથી મને કાંઈ ગમતું કે નથી મને કાંઈ અણગમતું, નથી કોઈ મારું કે નથી કોઈ પરાયું. એ હું તો અખંડ, એક રસ, આનંદ સ્વરૂપ છું. કેવી મજા! અહીં સુધી પહોંચવાનું છે આપણે. બસ આટલું જ, ખાલી આટલું જ અંતર છે. તો કહે છે કે દેહ, મન, ઇન્દ્રિયો સાથે તાદાત્મ્ય ન હોય ત્યારે આત્માનો કોઈ આકાર ન હોય. અત્યારે આપણને આત્માનો આ શરીર આવે તાદાત્મ્ય છે એટલે આવડો હું એવું લાગે ને, પણ એનો આકાર ન હોય. એ તાદાત્મ્યનો ત્યાગ કરવામાં આવે તો હુંમાં કોઈ વિશેષતા બચે નહીં. આ બધી વિશેષતાઓ ગઈ એટલે શું ગયું? અત્યાર સુધી જે આપણું લોહી પીતું હતું એ વ્યક્તિત્વ. વ્યક્તિત્વ ગયું, જળ વ્યક્તિત્વ ગયું અને ચેતન અસ્તિત્વ રહ્યું. ખ્યાલ આવ્યો? વિશેષતાઓ જ. બ્રહ્માજીને એ જ તકલીફ હતી ને કે ભાઈ મારું આ વ્યક્તિત્વ, મારી આ વિશે, હું આખી સૃષ્ટિનું સર્જન કરતું, મને કેવડો ફાંકો આવી જાય. માણસ નાનું એવું કામ કરે તો અભિમાન આવી જાય કે હું તો જો આટલો સમર્થ છું, આ મેં કરી નાખ્યું. જોયું 5 લાખની ગાડી લીધી બાપુ, તમારે ક્ષેત્રે વળે. હવે અત્યારે 5 લાખની કિંમત નથી. આ તો એક ઉદાહરણ તરીકે આમ ફાંકો આવી જાય ને. બ્રહ્માજી કે હું આખા સૃષ્ટિનું સર્જન કરું તો મારું તો આ ફાટીને ધુમાડે જાય. આ વિશેષતાઓ, આ વ્યક્તિત્વમાંથી મારે છૂટવું કેમ? તો કહે છે કે આ બધી જ વિશેષતાઓ નીકળી જાય. જો આ દેહાદી સંઘાતમાંથી મારી હુંપણાની બુદ્ધિ નીકળી જાય તો કર્તૃત્વ નીકળી જાય ને. હું કરું છું ક્યારે જાય? હું હોય તો કરું ને. આ હું છું જ નહીં. હું તો એનો સાક્ષી દ્રષ્ટા છું. જે થાય છે એ જોયા રાખું છું. એટલે મેં ઉદાહરણ તમને આપેલું. તમે હું બોલું છું એ સાંભળો છો ને? હા, તમે કહો સાંભળીએ છીએ. જે સાંભળે છે ને એ જે જાણે છે કે હું સાંભળું છું, એવું જે જાણે છે એ તમે છો. સાંભળે છે તો કાન છે. ખ્યાલ આવા હુંનો પરિચય જો થઈ જાય તો બધું જ છૂટી જાય.
બધી જ વિશેષતાઓ નીકળી જાય એટલે કે વ્યક્તિત્વ જળ વ્યક્તિત્વ છૂટી જાય અને ચેતન અસ્તિત્વ માત્ર રહી જાય. એનું નામ આ શ્લોકમાં પ્રજ્ઞાનમ કીધું છે. એ પ્રજ્ઞાન, એ જ્ઞાન સ્વરૂપ, પ્રજ્ઞાન સ્વરૂપ, આત્મ સ્વરૂપ, અસ્તિત્વ સ્વરૂપ, ચેતન સ્વરૂપ આત્મા. એટલે હું અહમ, જેને સંસ્કૃતમાં અહમ કહેવાય, આપણે ગુજરાતીમાં આત્મા કહીએ, હિન્દી ગુજરાતીમાં. આ બધું જ કરવાની ત્રેવડ કેનામાં છે? આ બધું છોડવાની, પકડવાની મનમાં છે. એવી શક્તિવાળા હે મારા મન, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તું કલ્યાણપ્રદ સંકલ્પો કર. તું આ બધું કરી શકે એમ છે, તારામાં આ બધું સામર્થ્ય છે. પકડવાનું સામર્થ્ય હોય એમાં છોડવાનું તો હોય જ ને, પણ અજ્ઞાનને લીધે પકડેલું છે એ પકડી રાખ્યું છે, મૂકી નથી શકતા. આમાં શું થાય, ઘણી વખત અમે નાના હતા ને ત્યારે આવા ફસાઈ જતા. ઘણીવાર એટલે સાયકલ શીખતા હોય ને, પછી ખટારો કંઈક નીકળે ને ઠાઠું પકડી લે, ત્યારે તે આમ વાળીને આમ ધીમે ધીમે જતો, પછી ગતિમાં આવે, પછી ન મુકાય કે ન પકડાય. જો મૂકી દે તો પડીએ, પણ પડવું જ પડે, છૂટકો નથી. મૂક્યા વગર તો છૂટકો જ નથી. આવું થાય. પછી પકડી લીધા પછી શું થાય તકલીફ? સિંહની સવારી, માથે બેસી તો ગયા, હવે ઉતરીએ તો ઓલો ખાઈ જાય, અને માથે બેસીએ તો ટાટીએ ધ્રુજે. અમારે ગોંડલમાં પહેલાં એક દરબાર કોઈ માથાભારે, ઘણા વર્ષો પહેલાંની વાત છે, હું નાનો હતો ત્યારે, માથાભારે કોઈ દરબાર, અને એની ફે ફાટે. એમાં એક ખેડૂતનો છોકરો, એ વખતે રાજદૂત આવતા ભટભટિયા, એ લઈને આવ્યો ને એને પેટ્રોલ પુરાવા ઊભો રહ્યો, ને એમાં ઓલો દરબાર જે માથાભારે હતો ને એ આવીને વચ્ચે પડ્યો. મારામાં પહેલાંના એટલે આવડાએ ઘોડી ચડાવીને ઓલાનો કાઠલો પકડ્યો. વચ્ચે કેમ પડે છે? ઓલા ખેડૂતના છોકરાએ. એટલે બોલો કે તું મને ઓળખવાવાળી ક્યાં થાય એમ કરી મારીને ધક્કો મારીને પછાડીને માથે ચડી બેઠો, માંડ્યો ઘૂસતા મારવા. બોલો કે તું મને મારે પણ તું, અને પછી એને કીધું હું આ છું, તો માથે બેઠો ધ્રુજે. એલા તું મારે છે, તું વીનમાં છો, તોય માથે બેઠો ધ્રુજે. કારણ કે એનો પ્રભાવ એવડો હતો ને, આખો દાદો હવે આ મને હું શું કરી નાખશે એમ. આપણે બહુ તો બે લાફા મારીએ ગયા, તો છરીએ મારી દે, ગોળી મારી દે, ખૂને કરી નાખે. કાંઈ થોડું નક્કી હોય આનું, આ જળ માણસોનું. એટલે આ સિંહની સવારી છે, પછી હવે ઉતરી શકાતું નથી. મને આ બધું પકડી લીધું છે ને, હવે એને મૂકવાનું આમ ડર લાગે છે. અધ્યાત્મ માર્ગે મુક્તિ મળી જશે એમ કે મોક્ષ મળી જશે, તો આપણને ડર લાગે એનો કે મુક્તિ મળી જાય તો પછી આ બધાનું શું થશે એમ. આ બધું તો મારું જશે, બહુ બીક લાગતી હોય છે એની. એટલે કોઈને મુક્ત થવું નથી. પેલા પ્રહલાદને કે ધ્રુવને ભગવાને કીધું હતું, પ્રહલાદને કે હાલો વિમાન આવી ગયું છે, તો કે મહારાજ એકલો કેમ આવવા, મારા બધા મિત્રોને લીધા વગર અમે બધાએ હારે તમારું સંકીર્તન કર્યું છે, શ્રીમન નારાયણ નારાયણ બોલ્યા છે, અને મારા મિત્રો છે, કંઈક તો એને તમે કૃપા કરો. તો કે બોલાવી લ્યો એમને, પણ એમને રજા લેવી પડે ને એના માતા પિતાની. એ કે એને એના માતા પિતાની રજા લઈ લ્યો ને, એના માતા પિતાને આવવું હોય તો એને બોલાવી લ્યો, ગામમાંથી જેને આવવું એને. ધ્રુવજી તમે જેને કહો ને આપણે લઈ જાય, પણ એની સંમતિ હોવી જોઈએ અત્યારે જ. તો ધ્રુવજી ઓલાઓને પૂછ્યું તો કે અમે મા બાપને પૂછી આવી. બધા ઘરે ગયા, પાછા કોઈ આવ્યા જ નહીં. ઘરવાળાએ પકડીને પૂરી દીધા અંદર, ક્યાંય જવું નથી, બેવ છાને મને. કારણ કે આવું જુવાન આમ નાનો એવો બાળ કલાકાર કેમ આપણે આપી દેવો યમરાજાને કે ધર્મરાજાને કે જે કોઈ પાર્ષદોને. એટલે ધ્રુવજી ગયા, એક એક ઘર ખખડાવીને પૂછ્યું કે બા તમારે આવવું છે, માસી તમારે આવવું છે? તો કે ના બેટા મારે તો ગા મારા વગર કોઈ દોવા નથી દેતી, હું તો આવું તો ખરી. તો ડોશીમાને પૂછ્યું કે અરે મારા નસીબમાં વૈકુંઠ ક્યાંથી, હું તો આવું જ ને, મને તો બહુ મન છે, પણ આ મારા છોકરાની દોરી કોણ હિંચકાવે, જરાક મોટો થઈ જાય ને પછી આવું. એક માણસ ગામમાંથી ન નીકળ્યું, એક માણસ. આજે અત્યારે જ જવું છે, અત્યારે આપણને આવીને કોક કે તો કેટલામાંથી તૈયાર થાય. એ આપણે કહીએ ભાઈ ખરેખર આવે ને. ઓલા માજી કહેતા કે હે ભગવાન મારી દોરી ખેંચી લે, હે ભગવાન મારી દોરી ખેંચી લે, દરરોજ એમ કહેતા. એમાં એક વખત કથામાં સાંભળ્યું કે યમરાજા પાડા ઉપર બેસીને આવે અને ફળિયામાં ખાટલો ડારીને સૂતા હતા. એમાં ઓલી પાડી છૂટી ગઈ ને, એ પાયે ઘસતી હતી, એને એમ કે યમરાજા આવ્યા. તો કે નાના ભગવાન હું નહીં, બીમાર છોકરી છે એ તો અંદર છે. અત્યારે આપણે કહીએ કે હું આવીશ એમ, પણ ખરેખર આવે ને ત્યારે ખબર પડે કે ના આપણે તો હજી થોડુંક બાકી રહી ગયું છે, હજી કાંઈક બાકી છે. મનના કોઈ સંકલ્પો છે તો આપણે ન જઈ શકીએ, તો એ આપણને રોકે, એ વખતે રોકે, મરતી વખતે રોકે છે. હવે આ બધું મૂકીને જવાનું ખબર છે તો એ જીવ શેમાં હોય? ઓલી પાડી હાવણી ચાલે એમાં નથી છૂટતું આ બધું. એટલે મન છે ને પકડી શકે છે ઝડપથી, છોડવું મુશ્કેલ છે. એટલે એ ક્યારે છૂટે? આમ જોર જબરદસ્તી કરવાથી ન છૂટે.
ઉલટાનું ટાઈટ થતું જાય. પેલો મંકોળો ચોમાસામાં આવે ને એ કયડો હોય ને, અમે નાના હતા ને ત્યારે મંકોળો ચોટતો, તો આમ આમ બીને આપણે આમ કરીને આમ ઉખેડીએ ને તો એ તૂટી જાય પણ મૂકે નહીં. એ ઓલો આમ ભરાવેલું એમાં ને મારી જાય એનું મોઢું માથું, અને બાકીનું તૂટી જાય. એટલે આપણે મનને જબરદસ્તીથી ખેંચીને ઉખેડવા માગીએ ને તો એ ચોંટેલું જ રહે, એ તૂટી જાય પણ છૂટે નહીં. કેવી રીતે છૂટે? વિવેકથી, સમજણથી. સમજણથી આપણે એને છોડે કે ભાઈ આ તે પકડેલું લાગે છે તને, આ પકડાનું જ નથી, આ તે ખોટું મનમાં ઠૂઠું પકડી લીધું છે, આ ક્યાં પકડાનું છે? મૂક માથાકૂટ, આ પકડાય એવું છે જ નહીં. તું પોતે જ ચૈતન્ય છો, વિષયોની વાસના મૂકી દે તો ચિત્ત પોતે જ ચૈતન્ય છે. એટલે એવી રીતે એવા હે શક્તિશાળી મારા મન, તું શિવ સંકલ્પ કર. એના પછીનો ચોથો મંત્ર આપણે બોલ્યા હતા કે નહીં? નથી બોલ્યા? ચાલો બોલીએ. યેનેદમ ભૂતમ ભુવનમ ભવિષ્યત પરિગૃહીતમૃતેન સર્વં યેન યજ્ઞસ્તાયતે સપ્તહોતા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જો શું કે છે? યેન અમૃતેન, જે શાશ્વત મન, અમૃતેન એટલે જે શાશ્વત છે, મળતું નથી, અમર છે. જે શાશ્વત મન ઇદમ ભૂતમ ભુવનમ ભવિષ્યત, આ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સર્વ પદાર્થોને સર્વતઃ પરિગૃહિતમ, પૂરેપૂરી રીતે જાણે છે, પૂરેપૂરા ગ્રહણ કરી શકે છે. અને યેન સપ્ત હોતા યજ્ઞ તાપતે, અને જે મન દ્વારા સપ્ત હોતાવાળો અગ્નિષ્ટોમ યજ્ઞનો વિસ્તાર કરવામાં આવે છે, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, એ મન તું શિવ સંકલ્પ કર. એને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ વિસ્તાર હવે નહીં કરી શકાય, કાંઠે પહોંચી ગયા છે, હવે સંધ્યા ટાણું થઈ ગયું છે, એટલે પણ મહત્ત્વની વસ્તુ બધી લઈ લઈશું. યેન અમૃતમમ, જે મન અમર છે, એટલે કે જ્યાં સુધી આપણે વાત થોડીક તો કરી ગયા હતા, જ્યાં સુધી આપણો મોક્ષ ન થાય ત્યાં સુધી મન મરતું નથી. મન એટલે અંતઃકરણ, એટલે સૂક્ષ્મ શરીર, એ નવા નવા યોનિઓમાં જન્મના ફેરા ફેરે રાખે છે. જ્યાં સુધી મોક્ષ ન થઈ જાય, અને મોક્ષ ક્યારે થાય? બપોર પછી. ક્યારે થાય? જ્ઞાન થાય ત્યારે, એટલે કે અજ્ઞાન જાય ત્યારે. અજ્ઞાનનું જ બંધન છે ને, વાસ્તવમાં બંધન તો કંઈ છે જ નહીં, અજ્ઞાનનું જ બંધન છે. અજ્ઞાન જાય અને જ્ઞાનનું અજવાળું થાય એનું નામ મોક્ષ. મોક્ષ એટલે મરી જાય એનું નામ મોક્ષ નથી. મુક્તિ એટલે મોક્ષ એટલે મુક્તિ, પણ એક એક વસ્તુમાંથી મુક્તિ થાય ને, કે ભાઈ હવે મેં છે ને મીઠાઈ ખાવાનું છોડી દીધું, મીઠાઈમાંથી મને મુક્તિ મળી ગઈ. પછી તો આ કરવાનું મેં મૂકી દીધું, તો એમાંથી મુક્તિ મળી ગઈ. હવે બાળકોની ચિંતા કરવાનું મૂકી દીધું. દીકરા દીકરીઓને, એનાય દીકરા હોય ને, આપણે દાદીમાના દાદીમાં, ઘણા તો પરદાદી છે, આમાં પરદાદા થઈ ગયા છે, તો એ મૂકી દીધું ચિંતા કરવાનું. હવે હું ઘરમાં ટકટક નથી કરતી, આપણે માથાકૂટ મૂકી દીધી. આપણે એવું કહીએ ને ઘણી વખત, હવે મેં માથાકૂટ મૂકી દીધી. તો એ બધી મુક્તિ છે. એક એક મુક્તિનો સરવાળો ભેગો કરો, તમામ જાતની મુક્તિ, એનું નામ મોક્ષ. તમામ જાતની મુક્તિ, કોઈ જાતનું બંધન જ નહીં, એ મોક્ષ. મુક્તિ અને મોક્ષ બે એક જ છે, પણ આ તો આપણે સમજવા માટે મેં આવો વિભાગ કરીને તમને કીધું. એમાં કંઈ જુદા નથી. આવું નથી કે એક હોય એને મુક્તિ કહેવાય, જાજા હોય એને મોક્ષ કહેવાય, એવું નથી. બધી મુક્તિ, બધો મોક્ષ. એમ તો કહે છે કે જ્યાં સુધી મોક્ષ ન થાય, એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. શેનું જ્ઞાન? જ્ઞાનની પ્રાપ્તિ એટલે શેનું જ્ઞાન? પતંગનું આત્મજ્ઞાન. એટલે આત્મજ્ઞાન એટલે કેવું જ્ઞાન? હું આત્મા છું એવું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એવું ન થઈ જાય. બ્રહ્મ એટલે સર્વસ્વ, કાંઈ બાકી જ ન રહે. ત્યાં સુધી બ્રહ્માત્મ ઐક્ય ન થાય, આત્મા અને બ્રહ્મની એકતાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ નથી, ત્યાં સુધી મુક્તિ મળે નહીં. એટલે અને જે મોક્ષ ન થાય ત્યાં સુધીની આ યાત્રા ચાલુ રહે. એટલે મનને અમર સ્વરૂપ કહેલું છે. અનાદિકાળથી યાત્રા ચાલુ છે. એમનામ સર્જન વિસર્જન થાય, સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ યાત્રા. મેં કીધું હતું ને ત્યારે પહેલે જ દિવસે કે રામના વખતમાં આપણે બધા હતા, કૃષ્ણના વખતમાં હતા, પણ ત્યારે આપણે હેમજા નહીં, એટલે તો અત્યારે છીએ, નહીં તો મુક્ત ન થઈ ગયા હોય. બધા જ ભગવાન આવીને આપણને કેટલું સમજાવીને ગયા પોતાના જીવન ઉપરથી, પણ સમજે એ બીજા. ધીમે ધીમે ટીપે ટીપે થોડુંક સરોવર ભરાણું આપણું, એટલે તો અહીંયા પહોંચ્યા. હવે કાંઠે પહોંચી ગયા, હવે કાંઠે પહોંચી ગયા. હવે જરાક હેલારો મારશું ને તો પારી તૂટી જશે અને પાણી વહી જશે એની વેળાએ. તળાવ ભરાઈ ગયું છે હવે, તો અહીંયા સુધી પહોંચ્યા હોય, નહીં તો પહોંચીએ જ નહીં. રામના વખતમાં તો ઓલો ધોબી જે કહેતો હતો ને, સીતાજીનું જેણે કીધું ને, એ આપણે હતા, એટલે તો રહી ગયા, એટલે જ રહી ગયા. કૃષ્ણના વખતમાં શિશુપાળ ને એના હગાવાલા આપણે જ હતા.
એટલે રહી ગયા. એનાથી વિરુદ્ધ દિશામાં વિમુખ હતા ને, અભિમુખ થઈએ તો આગળ વધી ગયા હોય, પણ થોડું થોડું કંઈક થયું હતું, ટીપું ટીપું અંદર પડ્યું હતું, એ અત્યાર સુધી ભરાણું. સૃષ્ટિ સર્જનથી માંડીને આજ સુધી જે સંસ્કાર આપણે ગ્રહણ કરેલા છે એ બધા જ મનની અંદર સામર્થ્ય રૂપે રહેલા છે. અને અવિદ્યાનો અંત ના આવે ત્યાં સુધી આ બધું ચાલ્યા જ કરવાનું છે. યેન મનસા ઇદમ ભૂતમ ભુવનમ ભવિષ્યત સર્વમ પરિગ્રહિતમ, આવું એક વાક્યમાં આપણા શ્લોકમાં આવ્યું. તો કે છે જે મન વડે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં, ભવિષ્યકાળમાં બધું જ યાદ રાખવાનું, સંગ્રહ કરવાનું, એ બધાને ગ્રહણ કરવાનું, પરિગ્રહ, પરિતઃ ગ્રહ, સારી રીતે ગ્રહણ કરવાની શક્તિ મનમાં છે. બોલો, હવે આનો સદુપયોગ કરવામાં આવે તો હું જ્યારે શિક્ષક હતો ને ત્યારની એક વાત કહું, આ ટેકનિક છે. બહુ તોફાની ક્લાસ અમુક હોય, એટલે અમારા આચાર્ય ખબર નહીં કેમ પણ મને જ એ ક્લાસ ટીચર મને બનાવે કે આ જરાક તોફાની ક્લાસ છે ને સાહેબ, એ તમે એના ક્લાસ ટીચર થાવ. અને પછી ટાઈમ ટેબલ મારે જ કરવાનો, એટલે ફરજિયાત પહેલો ક્લાસ ટીચરનો ક્લાસ એમાં મૂકવો પડે. હવે બહારથી રખડીને તોફાનો કરીને છોકરા આવ્યા હોય, પહેલાં જ ક્લાસમાં કેવી ધમાલ થતી હોય, એટલે શું કરવાનું, જે સૌથી તોફાની છોકરો હોય ને એને પકડીને જરા ખોલારી નાખવાનો, એટલે બાકીના બધા ચૂપ થઈ જાય. એક ઉપાય એ કરીએ. બીજો ઉપાય એ વખતે મારવાનો રિવાજ હતો, અત્યારે તો આંગળી ન ડાળે, ત્યારે તો સોટી વાગે ચમચમ, હવે હાથ ન ડાળે. બીજું શું કરવાનું, જે સૌથી તોફાની હોય ને એને મોનિટર બનાવી દેવાનું, એટલે બધા સીધી લીટીમાં આવી જાય. અને ત્રીજું એ કરવાનું, બહુ કડાકૂટ નહીં કરવાની. બહાર આપણે હોય ને ક્લાસમાં આવવા માટે આવતા હોય તો અંદર બગડાટી બોલતી હોય, બેન્ચો ઠેકતા હોય ને એકબીજાને ધક્કા મારતા હોય ને એવું, દરવાજામાં આવીને ખાલી ઊભું રહેવાનું, બસ એમ કરીને આમ નજર કરવાની. 1 મિનિટમાં પિન ડ્રોપ સાયલન્સ, બધા બેન છાના મના એવા ડાયા ડેમરા થઈ જાય. તોફાન ના કરો, તોફાન ના કરો, શાંતિથી બેસો, કોઈ સમજે નહીં. જો આ બધી ટેકનિકો છે. આ જ વસ્તુ આપણે આપણા મન સાથે કરવાની છે. એટલા માટે મકાન માલિક જાગે, ચોર ભાગે. આ બધા આગંતુક જે ચોર છે ને, જે અધ્યાસ થઈ ગયો છે, બધા ચોર છે. એના ધર્મો આપણે ગ્રહણ કરી લીધા, એની મેળાએ જો જાગૃતિ આવી જાય કે આ હું નથી, સુખ દુઃખ મનનો ધર્મ છે, હું તો સુખી ન થાઉં, દુઃખી ન થાઉં. પીડા વસ્તુ જુદી છે તો પીડાનો ઉપાય હોય, પણ સુખી દુઃખી એક દુઃખ છે, એક હું છું, અને બે ભેગા કરીને હું દુઃખી છું, એ તો બેવકૂફી છે, મૂર્ખાઈ છે મારી. આ તો મારી અણસમજણ છે. એવી રીતે ભૂખ પ્યાસ બધાનો ઉપાય કરવાનો, પણ હું દુઃખી છું, અરે મરી ગયા, અરે તો દુઃખ વધી જાય. જોજો, અને સમજી જાઓ કે ભાઈ ઠીક છે, શરીરનું દુઃખ છે, પીડા છે. આપણા મહાત્મા રમણ મહર્ષિ જેવા તો પેલો એને ઘારું પડી ગયું અને એની અંદર જીવડા પડી ગયા, અને કોઈ સત્સંગ હાલતો એમાં પગ આમ હલી ગયો ને તો એક જીવડું ઈયળ જેવું નીચે પડી ગયું ને તો લઈને પાછું મૂક્યું, ભાઈ હજી થોડુંક જીવી લે ને બાપા, શું કામ હેઠું પડી જાય. ભાઈ કેવું ભટકા ભરતું હશે, પણ એને દેહાધ્યાસ જ નહીં હોય ને કે આ દેહ હું છું, એવી વૃત્તિ જ ના હોય. એને પીડાય એને તો થતી જ હશે, એ તો સજીવ છે તો પીડા તો થાય જ. ઠોકર વાગે તો એને લોહી નીકળે, એને માથું દુખે. અમારા સ્વામીજીને બહુ જ હેડેકનો પ્રશ્ન થયેલો, ઘણી વખત ઉલટી થઈ જાય, પણ કંઈ ન સ્પર્શે. પહેલો જ જ્ઞાન યજ્ઞ રાજકોટમાં હતો સ્વામીજી, અમે સ્વામીજી લઈ ગયા હતા 2007માં. જ્ઞાન યજ્ઞ પહેલો જ ક્લાસ શરૂ થયો, 10-15 મિનિટ થઈ તો આમ થઈ ગયો, એટલે હું સમજી ગયો સ્વામીજીને કંઈક થાય છે. જલ્દી દોડીને ગયો, આગળ જ બેઠો હતો. મેં કીધું ઉલટી થઈ છે કે હા, બાજુમાં ટોયલેટ બાથરૂમ હતા, ત્યાં ગયા. લીલી કાચ જેવી ઉલટીઓ. પછી કોઈ અંદર ડૉક્ટર હતા, એ દોડીને આવ્યા અને એણે ઉલટીની દબન કરવાની એક ગોળી આપી, કોગળા કરાવ્યા, મીઠું આપ્યું, બધું. મેં કીધું આપણે એક કામ કરીએ સ્વામીજી, અમે બધા ઓમ નમઃ શિવાયની ધૂન બોલશું, આપણે ઘરે જઈએ. ના ના, કશો જ વાંધો નહીં. આખો ક્લાસ પૂરેપૂરો કલાક સુધી લીધો અને એકદમ હસતા મળે, કશી જ અસર નહીં. પછી ઘેરે જઈને અને સોડા અને એમાં મધ ને બધું નાખીને પીવડાવ્યું, થોડીક એને પિત્ત શાંત થયું. પિત્ત પ્રકૃતિ છે, પિત્ત વધી જાય. અને માર્ચમાં હતો એટલે ગરમીના દિવસો હોય, પિત્ત વધી ગયું. અને બહારથી મુસાફરી કરીને આવ્યા હતા, સાંજે સીધો ક્લાસ, એટલે આ બધી ઇફેક્ટ થઈ. એમ થોડા જરાક ડેલિગેટ છે અમારા ગુરુજી છે, જરાક બહુ કોમળ છે, એકદમ કોમળ, બાળક જેવા છે સાવ. એટલે પણ જો મહાત્માને આટલું બધું આ પીડા, આપણું માથું દુખતું હોય ને તો કોઈક બોલાવે તો આપણને ખીચડી, અમને બોલાવીશ નહીં, મારું માથું ચડ્યું છે, કોઈક બોલાવે તોય ન ગમે. એમાં આખો ક્લાસ 1 કલાક સુધી સત્સંગ કરવો, પ્રવચન, અને જરાય આમ અસર ન દેખાય મોઢા ઉપર. તમે વિચાર કરો કેટલો એનો દેહાધ્યાસ છૂટેલો હશે. એટલે મહાત્માઓ જે આપણને સમજાવે કે શીખવાડે, એ તો શીખવા જેવું છે, પણ એના જીવનમાંથી ઘણું બધું, એના સાનિધ્યમાંથી ઘણું બધું શીખવા જેવું. એટલે સંતોના સાનિધ્યમાં રહેવું, એ કેવી રીતે જીવન જેવી છે, કેવી રીતે બીજા હારે વર્તન કરે છે, એનું કોરસ્પોન્ડન્સ કેવું છે, સંકટ કે પીડા કે દુઃખ કે મુશ્કેલી કે સમયે એ કેવા સ્થિર રહી શકે છે.
બીજા કોઈને દુઃખ તકલીફ હોય ત્યારે એ કેવી રીતે એની સાથે ઇન્વોલ્વ થઈને એને એમાંથી પાર પડવા માટે પ્રેરિત કરે છે. આ બધી વસ્તુ જીવનમાં ઉપયોગી, બહુ શીખવા જેવી છે. તો કહે છે કે આવું મન યેન સપ્ત હોતા યજ્ઞ તાયતે તન્યતે. અગ્નિષ્ટોમ યજ્ઞ કરીએ ને એમાં 7 હોતા એટલે હવન કરનાર યજમાન બ્રાહ્મણો હોતા હોય, 7 બ્રાહ્મણ હોય અને 7 જાતના હોમ થતા હોય અને 7 દેવતાઓના આવાહન કરવા માટે મૈત્ર અને વરુણ અને એ બધા દેવતાઓના આવાહન એક હોતા છે એ અલગ અલગ કરે. તો એવી રીતે મન પણ 7 પ્રકારની આહુતિઓ આત્મદેવ માટે આપે છે. 2 આહુતિ ચક્ષુ દ્વારા આપે, દ્રશ્યની આહુતિ, એ દ્રશ્ય ગ્રહણ કરી અને આત્મદેવને સ્વાહા કરે. 2 આહુતિ શ્રોત્રની, શબ્દની આહુતિ લઈને આત્મદેવને અર્પણ કરે. 2 આહુતિ ઘ્રાણની એટલે ખુશ્બુ સુગંધ લઈને આત્મદેવને અર્પણ કરે. અને 1 આહુતિ રસનાની, સ્વાદ લઈને આત્મદેવને અર્પણ કરે. યજ્ઞનો વિસ્તાર કરે એટલે આ વિસ્તાર એટલે હવે શું, એને આપણે તો આ સાંભળી લીધું કે આ શબ્દની આહુતિ લઈને આત્મદેવને અર્પણ કરી એટલે શું, એટલે આપણે શું સમજવાનું એમ. જો આને સમજીએ ને તો આપણે સાંભળીએ ને એ પણ યજ્ઞ થઈ જાય. આપણે એવી રીતે સાંભળવાનું કે મને જે કાંઈ મધુર લાગે છે, જે સંભળાય છે, મારા આત્મદેવને ગમે છે એમ. એટલે આત્મદેવ એટલે હું જ, એ આત્મા માટે છે, પરમાત્મા માટે છે. ખાવાનું પીવાનું, અસ્નન ગચ્છન સ્વપન શ્વસન, આપણે કાલે વાત કરી હતી ને ગીતાજી, બધું જ ઈશ્વરના નિમિત્તે જ હોય તો બધું જ કાર્ય આપણું યજ્ઞ કાર્ય થઈ જાય. આ મન, હે મારા મન, તું આટલું બધું શક્તિશાળી છે તો પછી આ બધી આહુતિઓ આત્મદેવને જ આપે છે તો એ યાદ કેમ નથી રાખતું એમ. એ સમજી વિચારીને યાદ કરીને કરને કે આ શબ્દો મારા ઈશ્વર માટે છે, આ સ્વાદ મારા ભગવાન માટે છે. આપણે જમવા બેસીને ત્યારે બ્રહ્માર્પણ કરીએ, એ બધું બ્રહ્મને જ અર્પણ કરીએ છીએ ને. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નવ, એ બધું બ્રહ્મને અંદર વિશ્વ પેલું શું કહેવાય વૈશ્વાનર અગ્નિ જે અંદર બેઠેલો છે, વૈશ્વાનર રૂપે પરમાત્મા બેઠેલો છે, એને આપણે અર્પણ એ યજ્ઞકુંડમાં આહુતિ આપીએ છીએ. જો એટલું યાદ રાખીએ તો આપણું દરેક કાર્ય યજ્ઞ કાર્ય થઈ જાય. બધી જ વસ્તુ આરાધના થઈ જાય ભગવાનની. ચાલીએ, બેસીએ, ઉઠીએ, બોલીએ, નાહીએ, બધું જે કરીએ એ બધી ભગવાનની આરાધના થઈ જાય. ભલે યાદ ન રહે પણ જ્યારે યાદ આવે, થોડી વાર યાદ આવે, થોડી વારે ભૂલાઈ જાય, ક્યારેક યાદ આવે, ક્યારેક ભૂલાઈ જાય. એમ કરતાં કરતાં પછી હંમેશા યાદ આવવા માંડે. ટેવ પાડવી પડે. અત્યારે મનને ન કરવાની ટેવ છે, એ કરવાની ટેવ પાડવી પડે. તો આ બધી ખરેલી મને માનેલી માન્યતાઓ છે કે એને મારાથી નહીં થાય, માનેલું છે. અને માનેલું છે કે આ શરીર હું છું, માનેલું છે કે મને ભૂખ તરસ, મને સુખ દુઃખ થાય છે, માનેલું છે કે હું જન્મું છું. સ્વામી રામસુખદાસજી, આપણે ઋષિકેશવાળા, બહુ મોટા મહાત્મા, બહુ સારા મહાત્મા, એ એવું કહેતા કે બસ મુક્તિ કે મોક્ષ કે પરમાત્મા પ્રાપ્તિમાં ખાલી આટલું જ છે. માના હુઆ ના માના કર દો, બાત ખતમ. બસ આટલું જ કરવાનું છે. માના હુઆ ના માના કર દો. માનેલું છે કે આ શરીર હું છું, ઇનકાર કરી દો કે આ શરીર હું નથી, બસ માનવાનું બંધ કરી દો. આ સંસાર સત્ય છે, માનવાનું બંધ કરી દો. ક્યારે બંધ થાય? જ્યારે એનું અસત્યપણું સમજાય ત્યારે. કાલે આપણે વાત કરીએ ને, મિથ્યાત્વ નિશ્ચય થયા વગર બ્રહ્મ સત્ય નહીં થાય. આજે આપણે જે ઉપાય કર્યો ને એવી રીતે યુક્તિથી આપણે નક્કી કરવું પડે કે આ શરીર હું નથી. આજે આપણે યુક્તિથી એક યુક્તિ અજમાવી, આવી ઘણી બધી યુક્તિઓ છે. ક્યારેક અનુકૂળતા હશે તો બીજી યુક્તિની વાત કરીશું આપણે, કે આ શરીર બાળપણમાં હતું, યુવાનીમાં હતું, આ યુક્તિ છે. જો એ બધું ગયું, એ બધું બાળપણ મરી ગયું, જતું રહ્યું એટલે મરી ગયું. યુવાની જતી રહી, પણ હું તો નથી ગયો ને, હું તો એનો જ છું, તો હું કેવી રીતે મરું? તો હું નથી મરતો એનો અર્થ એવો કે હું અમર હોવો જોઈએ. ન મરે એને અમર. અમરત્વની પ્રાપ્તિ માટે આપણે આપણી જાતને મર્ત્ય માનેલા છે એટલે તો દુઃખી થાય છે, એટલે તો આ બધી સલામતીની ચિંતાઓ કરીએ છીએ, એટલે તો આપણને ભય લાગે છે. નહીં તો શેનો ભય? મરતા જ નથી તો ભય શેનો? બધું થઈ થઈને થવાનું છે શું એમ? બહુ તો મારી નાખશે ને, મારી નાખશે તો મરી જઈશું, એટલી તો મરી જ જવું છે. પણ આપણે મરતા જ નથી, એ મારી પણ નહીં શકે કોઈ. કોને અર્જુનને કહે છે ને ભગવાન, કોને મારે? કોઈ તને મારી નહીં શકે એમ. આ સમજી લેવું પડે એમ. તો કહે છે આવું શક્તિશાળી મન તું નિશ્ચય કર કે આ રીતે હું મારી જાતને પાર પાડીશ એમ. આ રીતે ચિંતન કરીએ તો યજ્ઞ, દરેક ક્રિયા આપણી યજ્ઞ બની જાય. અને દરેક શબ્દ, પછી કોયલનો ટવકો હોય કે કલાપીનો કેકારવ હોય, એ અંદર આહુતિ રૂપે જાય. મજા તો એટલી જ આવે. કોયલનો ટવકો સાંભળીએ એટલે આપણે રાજી થાય, પણ હવે એ મારા આત્મદેવને અર્પણ થાય છે એટલે આપણે રાજી ન થાય એવું ન હોય. મજા તો એટલી જ આવે. વસ્તુ એની જ હોય, સ્વાદે એવો ને એવો જ આવે,
પણ આખું ગેસ્ટાલ્ટ આપણું દ્રષ્ટિ બદલી જાય, દ્રષ્ટિ પરિવર્તન થઈ જાય. વેદાંત માત્ર દ્રષ્ટિ પરિવર્તન કરવાનું જ કામ કરે છે. બસ દ્રષ્ટિ આપણી ખોટી જગ્યાએ છે એટલે આપણને ઝાડવા દોડતા લાગે છે, ખરેખર ટ્રેન દોડે છે, આપણને ઊંધું દેખાય છે. બસ વસ્તુ આટલી જ છે, દ્રષ્ટિ પરિવર્તન કરવાની જરૂર છે. તો આ રીતે ચિંતન કરીએ તો આ બધું યજ્ઞ બની જાય અને આહુતિ અપાય ત્યારે જ્ઞાનની જ્વાળાઓ પ્રગટે. જો એવું આપણે વિચારીએ કે ભાઈ આ કોયલનો ટહુકો છે એ શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દ એક સમજવા જેવો છો. આપણે એમ કહીએ ને કે ફલાણા દ્વારા એટલે એને દ્વાર બનાવીને, એ શબ્દ ઉપરથી દ્વારા શબ્દ બન્યો છે. શ્રોત્રેન્દ્રિય દ્વારા, ઘ્રાણેન્દ્રિય દ્વારા હું સૂંઘું છું, રસનેન્દ્રિય દ્વારા હું સ્વાદ લઉં છું. એટલે રસનેન્દ્રિયને દ્વાર બનાવીને હું એટલે આત્મા એનો અનુભવ કરે છે. આત્માના શક્તિ અને સામર્થ્ય, એની સત્તા અને સ્ફૂર્તિ વગર અનુભવ કોણ કરે? સબસ્ટેશનમાંથી આ બધો પાવર તો અહીંયાથી જ આવે, જનરેટ ક્યાંથી આવે? પેલું પાવર હાઉસમાંથી પાવર તો બધો આવે છે ને. સૂંઘવાની શક્તિ કોણ આપે છે? કોઈ ભીતર ટેક્કા દેનેવાલા છે, કોઈ ટેકો આપનાર છે ને, ત્યાંથી આ બધું આવે છે. એ આપણે જો જાણી લઈએ ને તો બસ આનંદ જ આનંદ છે, મોજે મોજ છે. કંઈ તકલીફ જેવું છે જ નહીં. એમ જીવીએ મરીએ કશો ફેર નથી પડતો. એક રોલમાંથી બીજો રોલ. વાસાંસી જીર્ણાની કહે છે ને કે શરીર જીર્ણ થઈ ગયું, નવા વસ્ત્રો આવશે, થોડા વધુ સારા આવશે, થોડું સારું કામ કર્યું હશે ને થોડી મૂડી ભેગી કરી હશે. તો આજે બેન કહેતા હતા ને, જાય છે જવાની કંઈ તૈયારી કરી. એક શેઠ હતા, અમે ત્યાં શાળામાં ગયા હતા ને, ત્યાં માતાજીએ વાત કરેલી. એક શેઠ હતા, એને સંદર્ભે હું વાત કરું છું. એક નોકર રાખ્યો હતો, એને વારંવાર ક્યાંક ને ક્યાંક સોદો કરવા અને મુસાફરીએ જવું પડે વેપાર માટે, ખરીદી કરવાને. તો એના નોકરને કહે ભાઈ હું 2 દિવસ બહાર જવાનો છું, ભોપાલ જવાનો છું, તું જલ્દી મારી બેગ તૈયાર કર. એટલે નોકર બહુ પાવરફુલ હતો, આમ બધું એને ખબર શેઠની, એમ બહુ જૂનો નોકર. એટલે અહીંયા શું શું જોશે, એની બેગમાં કેટલા કપડાં જોશે, કેટલા બૂટ મોજા, પેલા મોજા અને હાથ રૂમાલની કેટલા મૂકવાના, કઈ કઈ દવાઓ મૂકવાની, બીપીની જે કાંઈ હોય એ બધું વ્યવસ્થિત બેગ તૈયાર કરીને તૈયાર રાખે. જો કાલે 5 વાગે નીકળો, હા શેઠ બેગ તૈયાર છે, બધી તૈયાર થઈ ગઈ, હા થઈ ગઈ, સરસ તૈયાર થઈ ગઈ. અને શેઠ પછી બધાને સૂચના આપી દે કે તમે આમ કરજો, તમે આમ કરજો. બધી તૈયારી કરીને મુસાફરીએ જાય ને પાછા આવે. અંત સમય આવ્યો, બીમાર પડ્યા, પથારીવશ. હવે એમ લાગે કે આજ નહીં તો કાલ જવાના છે. પણ એની પહેલાં એક ઘટના એ બની, કંઈક એને પૂછેલું કીધેલું, અને ઓલો બિચારો સરળ માણસ, એટલે શેઠ વારંવાર એને ખીજે, તું સાવ બેવકૂફ છો, તું સાવ મૂર્ખ છો, એમ તને આટલી ખબર નથી પડતી. એક વખત એવા ખીજાણા ને, અહીંયા આ વીંટી છે ને, લાવ હું તને પહેરાવું, તું મૂર્ખનો સરદાર છો, તારા કરતાં કોઈ વધારે મૂર્ખ મળે ને તો આ વીંટી એને દેજે, એને પહેરાવી દેજે, ત્યાં સુધી તું એનો પ્રમુખ, મૂર્ખનો સરદાર. એમ પછી આ થવા કરવાનું, શેઠ બીમાર પડ્યા અને જવાની તૈયારી. એટલે નોકરે કીધું કે શેઠ કેમ છે હવે? એ કે બસ હવે તો લાંબી મુસાફરીએ જવાનો વખત આવી ગયો. તો કે શેઠ બેગ તૈયાર કરું? તો કે અહીંયા બેગ કામ ન આવે. તો કે શેઠ તમે કંઈ તૈયારી કરી? ના કાંઈ તૈયારી તો નથી કરી. લાવો તમારો હાથ. વીંટી કાઢીને પહેરાવી દીધી. આટલી મોટી યાત્રાએ જવું છે, એની તો કોઈ તૈયારી જ નથી કરી. એટલે 2 દિવસ જવું તો આખું ગામ ગાંડું કરતા હતા કે મારું આ કર્યું કે નહીં, મારું તે કર્યું કે નહીં, નાસ્તો બનાવ્યો કે નહીં, ફલાણું કર્યું કે નહીં. આપણે ટ્રેનમાં જવું હોય ઋષિકેશ તો કેટલી તૈયારી કરીએ, આમ જવા માટેની કોઈ તૈયારી નહીં. તો એને મૂર્ખનો સરદાર કહેવાય. એને કાઢીને વીંટી ઓલાને પહેરાવી દીધી પાછી. એ કે નાની નાની મુસાફરીની તૈયારી તો ઠીક, તમે આ મોટી મુસાફરી કરો છો એની કોઈ તૈયારી જ કરી નથી, તો આનાથી મોટી મૂર્ખાઈ બીજી કઈ કહેવાય? એટલે કહે છે કે જો એ ન કરવું હોય તો આ જ્ઞાનની જ્વાળાઓ પ્રગટાવવી જોઈએ. એવા હે મારા મન તું શિવ સંકલ્પ કર. એના પછીનો 5મો મંત્ર, યસ્મિન રુચ સામય જુમ. જો અહીંયા પછી આમ કરેલું છે, એને સંસ્કૃતમાં ગુમ કહેવાય, પણ એવું આપણને ન આવડે ગુમ કરતા, તો એને મ પણ બોલી શકાય, માથે અનુસ્વાર તરીકે બોલી શકાય. યસ્મિન રુચ સામય જુમસી યસ્મિન સામય જુમ યસ્મિન પ્રતિષ્ઠિતા રથનાભા વિવારાહ યસ્મિન નિશ્ચિત ગુમ સર્વમોતમ પ્રજાનામ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. જો છેલ્લું જે પહેલી લીટીનું છેલ્લું વાક્ય છે ને, રથ નાભા વિવારાહ, એ શબ્દ સંધિ થઈને બનેલો છે. રથ નાભવ ઈવ આરાહા આવો શબ્દ છે.
રથ નાભવ ઈવ આરાહ, એટલે કે રથચક્રની નાભીમાં જેમ આરાઓ પ્રતિષ્ઠિત હોય, આપણે સાયકલના આરા હોય ને એ વચ્ચે પેલી ધરી હોય એમાં ચોટેલા હોય ને બધા, એમાં પ્રતિષ્ઠિત હોય એવું કહેવાય એમ શાસ્ત્રની ભાષામાં એમ. એટલે તે એ જમાનામાં તો રથ હતા, સાયકલ તો નહોતી, એટલે રથમાં એ આરા હોય ને આમ પેલા ચક્રના, તો જેમ રથની નાભીમાં બધા જ આરાઓ પ્રતિષ્ઠિત છે, ચોટેલા છે, ત્યાં અડકેલા છે, ત્યાં સ્થિર છે. યસ્મિન રુચઃ સામ યજુમ અપી પ્રતિષ્ઠિતા, એ જ રીતે આ મનમાં રુચઃ એટલે ઋગ્વેદ, સામ એટલે સામવેદ, યજુમ એટલે યજુર્વેદ, એની ઋચાઓ એટલે ઋગ્વેદની ઋચાઓ, સામવેદ અને યજુર્વેદના મંત્રો, ઋગ્વેદની ઋચા કહેવાય અને યજુર્વેદ સામવેદના મંત્રો કહેવાય, એ બધા આ મનની અંદર પ્રતિષ્ઠિત છે. ક્યાં આપણને યાદ રહે? મંત્ર યાદ છે એમાં રહે, મનમાં રહે ને. આપણે ઘણી વખત બોલતા હોય ને કે ભાઈ અવાજ ડિસ્ટર્બ થાય તો કે મનમાં બોલ, એટલે મનમાં આપણે બોલી શકીએ. એ બધું મનમાં યાદ હોય આપણને. યસ્મિન પ્રજાનામ સર્વમ ચિત્તમ ઓતમ, અને અનેક જન્મોના બધા પ્રાણીઓના સર્વ ચિત્ત એમાં ઓતપ્રોત છે, મનમાં બધાના ચિત્ત ઓતપ્રોત છે. એવા હે મારા મન, તું શિવ સંકલ્પ કર. એને થોડુંક આપણે જરા સમજી લઈએ. શું કે જો આ મન જ બધા વેદ મંત્રો કે કોઈ પણ જાતના મંત્રો હોય એનો આશ્રય છે એમ, એ પહેલી વાત કરી દીધી. એટલે કે મનમાં સર્વ વેદો નિવાસ કરે છે એવું કહેવાય શાસ્ત્રની ભાષામાં. જેમ રથચક્રની નાભીમાં આરા જોડાયેલા હોય એ રીતે બધા જ વેદ મંત્રો મનમાં પ્રતિષ્ઠિત છે. એટલે મનની શક્તિ કેવી છે એ બતાવે છે કે આટલું તાકાતવાળું મન છે, તો પછી જો એ પોઝિટિવ વિચારતું થાય, શિવ સંકલ્પ કરતું થાય તો શું ન કરી શકે એમ. આખી સૃષ્ટિ મનનું જ સર્જન છે ખરેખર, પણ મન જાણતું નથી. આપણે એને આ બધાથી દૂર હટાવીને એને જાણતા કરવાનું છે. અને ઋષિઓ પોતાના મન અત્યંત શુદ્ધ જ્યારે કરે, અત્યંત શુદ્ધ જ્યારે એના મન થઈ જાય ત્યારે એને પેલી વેદની ઋચાઓ દેખાય, એની વેદની ઋચાઓ એને અનુભવાય અને પછી બોલે. અને કર્ણોપકર્ણ આ વિદ્યા ચાલે એટલે એને શ્રુતિ કહેવામાં આવે છે. એટલે કહે છે કે એ પરમ તત્વ સાથે જ્યારે એને તદાકારતા થઈ જાય ત્યારે આ સૂજે. આપણને એમ થાય કે હવે આ તો શક્ય લાગતું નથી બહુ કાંઈ, એની મેળાએ કાંઈ આમ થોડા કાંઈ મંત્રો સૂજે મનમાં. એનું એક ઉદાહરણ દઉં તમને. કોઈ કવિ હોય અને સરસ મજાના ફૂલો ખીલેલા જોવે તો એને કવિતા સ્ફુરે કે નહીં? આપણને કાંઈ ન થાય, એને થાય, કારણ કે એણે પોતાનું અંતઃકરણ એ પ્રકારનું પ્રાપ્ત કરેલું છે અથવા તો એને ઘડેલું છે જે કાંઈ હોય. એટલે કવિ હોય એને કંઈક જોવે ને એને કવિતાઓ સ્ફુરે ને. તો હવે અંતઃકરણ જેનું શુદ્ધ હોય, આ તો ખાલી કવિ હોય એટલે એનું અંતઃકરણ કેવું થોડું લાગણીશીલ હોય, ઇમોશનલ ન હોય ને તો એ કવિ ન હોય. લાગણીશીલતા વધારે હોય ને તો જ કવિ બની શકાય. એટલે આટલું ખાલી લાગણીશીલ હૃદય બનાવી નાખે તોય કવિતાઓ સ્ફુરે. તો અત્યંત શુદ્ધ હૃદય હોય તો ઋચાઓ અને આ મંત્રો ન સ્ફુરે? એટલે એને દ્રષ્ટા કહે છે. ઋષિ દ્રષ્ટા છે, મંત્રના સર્જક નથી, એના દ્રષ્ટા છે. જેમ પેલા ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ સર્જ્યો નથી, શોધેલો છે. અને શોધવું શબ્દ શોધન ઉપરથી બન્યો. શોધન એટલે શુદ્ધ કરવું. સોની હોય ને, આપણે કંઈ ઘરેણું ભંગાવીએ ને તો પહેલાં એને શોધન કરે, ઓગાળે, પેલા અગ્નિમાં ઓગાળીને એમાંથી ત્રાંબુ ને પિત્તળ ને જુદું કરે, સોનું જુદું કરે, એને શોધન કર્યું કહેવાય. એના ઉપરથી શબ્દ બન્યો સમ્યક રીતે શોધન કરવું, સારી રીતે, એને સંશોધન કહેવાય. ઘણા PhD ને બધું કરે, સંશોધન કરે, સારી રીતે શોધન કરે, શુદ્ધ કરે, ખરેખર આમાં શું વસ્તુ છે એમ એને વિભાગ કરીને બતાવી દે. એવી રીતે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધેલો છે, સંશોધન કરેલું છે, સર્જેલો નથી. એમાં આપણા ઋષિમુનિઓએ આ બધી ઋચાઓ શોધેલી છે. હતી તો ખરી, એને ઓપન કરી, બસ મેનિફેસ્ટ કરી ખાલી. એટલે અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ જ્યારે અંતઃકરણ થાય ત્યારે આવા મંત્રો સૂઝતા હોય છે. તો જે અવ્યક્ત રૂપે આ સમષ્ટિ મનમાં હતું એ જ વ્યક્ત રૂપે વ્યષ્ટિ મનમાં વ્યક્ત થયું. બસ આપણું જેમ મન છે ને એમ સમષ્ટિ મન છે. મારું મન, મારું અંતઃકરણ, મારી બુદ્ધિ, તમારી બુદ્ધિ, આની બુદ્ધિ, આની બુદ્ધિ, આની બુદ્ધિ, બધાની બુદ્ધિ ભેગી કરો, પશુની, પક્ષીની, કીડીની, પતંગની, બધાની, ઝાડપાન સહિતની બધી બુદ્ધિનો આમ જથ્થો ભેગો થાય ને એને સમષ્ટિ બુદ્ધિ કહેવાય. એ બધા જ ને આપણે એક વિરાટ કહીએ. એ વિરાટ ભગવાન ઈશ્વરનું એક દેહ છે. વિરાટ સ્વરૂપ એટલે ઈશ્વરનો સ્થૂળ દેહ, અને વિરાટની બુદ્ધિ એટલે ઈશ્વરનો સૂક્ષ્મ દેહ. સૂક્ષ્મ દેહને શું કહીએ આપણે? આને વિરાટ કહીએ, ઈશ્વર કહીએ. સૂક્ષ્મ દેહને શું કહેવાય? બ્રહ્માજી એ કહેવાય. બીજું શું કહેવાય?
નહીં, વામન ને હિરણ્યગર્ભ, એને હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ બુદ્ધિ, આખી સમષ્ટિની બુદ્ધિ, એને હિરણ્યગર્ભ કહેવાય. આ તો અમુક એવા શબ્દો આપણે સમજી લીધા હોય તો એ શબ્દ જ્યારે આડો હોય ને ત્યારે આપણને ખૂંચે નહીં. નહીંતર ભાત ખાતા હોય ને કાંકરી આવે તો કેવું થાય? એવું થાય. વચ્ચે હિરણ્યગર્ભ શબ્દ આવે તો કાંકરીની જેમ ખૂંચે પછી દાઢમાં. તો કે છે અવ્યક્ત રૂપે સમષ્ટિ મનમાં જે વસ્તુ પડેલી હતી એ વ્યષ્ટિ મન એટલું અત્યંત શુદ્ધ થયું કે એમાં એ પ્રકાશિત થઈ ગયું, વ્યક્ત થઈ ગયું. જેમ સૂક્ષ્મ જેમ જેમ હૃદય શુદ્ધ થતું જાય ને એમ સૂક્ષ્મ સૂક્ષ્મ જ્ઞાન મને થતું જાય. મારી બુદ્ધિ જેમ શાર્પ થતી જાય ને એમ ધીમે ધીમે મને ઝીણી ઝીણી વસ્તુ સમજાતી જાય. જો પહેલે દિવસે જ્યારે આપણે અહીંયા આવ્યા હોય ત્યારે આપણને કાંઈ ખાસ એટલી સમજણ વેદાંતમાં ન પડતી હોય. હવે કેટલું બધું સમજાય છે ને, કેટલું બધું ગ્રહણ થાય છે, જીવનમાં કેટલું બધું ઉતરી ગયું, વણાઈ ગયું, આપણને ખબર ન પડી. કારણ કે અભ્યાસ કરતાં કરતાં એ બધી વસ્તુઓ જીવનમાં વણાઈ જતી હોય છે. એટલે જ આપણા શાસ્ત્રોમાં ખાસ કહેવામાં આવ્યું છે, મહાત્માઓએ કે કંઈ ન કરો ને તો પુનઃ પુનઃ શ્રવણ કુર્યાત, વારંવાર સાંભળો, બસ સાંભળે રાખો, સત્સંગ છોડો નહીં. ભગવાન કરતાં ભગવાનનો ભક્ત મહાન છે ને ભગવાનના ભક્ત કરતાંય ભગવાનના ભક્તનો સંગ મહાન છે. જુઓ, એને સત્સંગ કહેવામાં આવે. એટલે સત્સંગ સૌથી મહાન છે. સત્સંગ હોય ને તો તમારું જીવન તરી જાય, બીજું કશું હોય કે ન હોય, પણ સત્સંગ છોડવો નહીં એમ. એટલે શાસ્ત્રમાં ક્યાંક એવી વાતે ક્યાંક એવી ઘટનાએ આવે છે કે ભગવાન આવ્યા હતા અને સત્સંગે આવ્યો હતો. ભગવાન તમે ખમો, હું સત્સંગ કરી આવું પહેલાં. પણ કે હું તને મળી તો ગયો છું, એ ભલે મળી ગયા. હનુમાનજી નહોતા ગયા ને રામજી ભેગા, હાલો તમે સાકેત લોક, ના મારે નથી આવું ત્યાં. એક પણ અહીંયા હું સાક્ષાત હું છું ને, તમે છો, પણ તમારી કથા તો ન હોય ને. મને તો કથામાં રસ છે. એ નવી નવી રીતે કથાઓ સાંભળું. ભગવાનને નથી ખબર, હનુમાનજી દાદા નહોતી ખબર કથા એટલે શું. કેટલી જેટલા મોટા એ રીતે અલગ અલગ કથા થવાની છે. એની શૈલી જુદી હોય, એના ઉદાહરણો જુદા હોય, એની આવડત જુદી હોય. એમ હનુમાનજી આનંદિત થાય કે વાહ, મારા ભગવાનની વાત હાલે છે. તો આ વસ્તુ આપણને આનંદિત કરતી હોય છે. તો કહે છે કે જેમ જેમ મન સૂક્ષ્મ થતું જાય એમ વધુ વધુ સમજાતું જાય, અને એટલા માટે પુનઃ પુનઃ શ્રવણ કુર્યાત, મનને તૈયાર કરવું પડે. પરોક્ષ ઈશ્વર, પ્રત્યક્ષ પ્રપંચ, એ બંને અપરોક્ષ આત્મસત્તાથી પ્રકાશે છે. ઈશ્વર આપણે એમ કહીએ ને ક્યાંક બીજે બેઠો, પરોક્ષ છે. હું પ્રત્યક્ષ છું, ઈશ્વર તો પરોક્ષ છે, મારી સામે નથી, એને પરોક્ષ કહેવાય. અને પ્રત્યક્ષ શું છે? આ પ્રપંચ છે, આ જગત છે. એ બંનેમાં પ્રકાશિત કોણ કરે છે? આત્મસત્તા. આત્મસત્તાથી જ એને શક્તિ અને સામર્થ્ય મળે છે. સત્તા અને સ્ફૂર્તિ મળે છે. એવું કે સ્ફૂર્તિ એટલે પ્રકાશત્વ અને સત્તા એટલે અસ્તિત્વ. એને અસ્તિત્વ અને ભાષિત્વ એનાથી આત્મસત્તાથી પ્રાપ્ત થાય છે. તો અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન આડે અવરોધો હોવાથી જ્ઞાનનો આપણને લાભ મળતો નથી. પણ વિચાર દ્વારા એ પ્રતિબંધો જો દૂર કરવામાં આવે તો એ જ્ઞાનનો આપણને લાભ મળે. શબ્દનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે એ શબ્દ મારા કાન સુધી આવવામાં જે અવરોધ હોય એ દૂર થાય તો મને શબ્દનું જ્ઞાન થાય. અહીંયા હું બોલું છું, અહીં સુધી સંભળાય, પણ ચોથી શેરીમાં ન સંભળાય. શેનો અવરોધ છે? અંતરનો, ડિસ્ટન્સનો અવરોધ છે ને. ડિસ્ટન્સ તમે દૂર કરો તો સંભળાય. અથવા કાનમાં રૂ ભરાવેલું હોય તો ન સંભળાય. તો એ રૂના ડાટા કાઢી નાખવા પડે તો સંભળાય. જે અવરોધ હોય એ દૂર કરો તો એ પ્રાપ્તિ થાય. અવરોધો દૂર થાય ત્યારે મને એ શબ્દો સ્પર્શે. ક્યારે શબ્દો સ્પર્શે? શબ્દોનો અર્થ સ્પર્શે, શબ્દો નહીં. અચ્છા, એ તમને કહી દઉં. શબ્દાર્થ એટલે શું? પદાર્થ એટલે શું? આપણે પદાર્થ કહીએ એટલે એમ પદાર્થ, આ પદાર્થ છે, આ પદાર્થ છે, આ પદાર્થ છે, એવું નહીં. પદ એટલે શબ્દ. જેમ કે ઘડો એ પદ છે, વસ્ત્ર એ પદ છે. પદ એટલે શબ્દ. ઘડો એ પદ છે, એનો આ અર્થ છે. ઘડો પદનો આ અર્થ. આ ન હોય તો ઘડો પદ છે પણ અર્થ દેખાતો નથી. આ અર્થ છે, પદનો અર્થ છે. એટલે આપણે આને પદાર્થ કહીએ છીએ. આ ઘડો પદાર્થ છે એમ કહેવાય. આ ઘડો પદનો અર્થ છે. ખ્યાલ આવ્યો? તો શબ્દનો અર્થ મને સ્પર્શે, શબ્દનો સ્પર્શે. શબ્દનો અર્થ ક્યારે સ્પર્શો કહેવાય? કે જ્યારે એ શબ્દ જે કહેવા મને માગતો હોય એ હું પકડી શકું ત્યારે. મેં ઉદાહરણ આપેલું ને કે ભાઈ મને તરસ લાગી છે, તમે પાણી ભરી દો. હું કહું ભાઈ આવો ભાઈ કલસરિયા ભાઈ, મને જરા તરસ લાગે છે. આવીને અહીંયા ઊભા રહે કે હા સ્વામીજી બરાબર છે, પણ જાય નહીં. હું કહું પણ મને તરસ લાગી, પાણી ભરી. હા સ્વામીજી બરાબર, પાક્કું યાદ રહી ગયું. રાતે 12 વાગે ઉઠાડીને પૂછો, અંધારે પૂછો, અજવાળે પૂછો, કડકડાટ બોલી જાઓ, સ્વામીજી કહે છે કે મને તરસ લાગી છે, પાણી આપો. પણ જાય નહીં તો એ સમજ્યા કહેવાય. શબ્દો તો સાંભળ્યા, શબ્દોનો અર્થ ન પકડાનો. પકડાય ક્યારે કહેવાય? કે મને તરસ લાગી એટલું કંઈ પાણી આપો કેવું ન પડે. એની પહેલાં તો જઈને દોડીને આવીને પાણી પીવડાવી દીધું હોય તો એનો અર્થ પકડાનો કહેવાય.
તો કહે છે કે એ શબ્દનો અર્થ ત્યારે પકડાય જ્યારે વચ્ચેના અવરોધો દૂર થાય, એટલે કે એનો અર્થ આપણને સમજાય. અહમ બ્રહ્માસ્મિ આ પદ છે, એટલે પદાર્થ શોધન એવું કહેવાય છે. તત્વમ અસી એ 3 પદનો અર્થ આપણે શોધન કરવો જોઈએ. તત એટલે શું, ત્વમ એટલે શું, અસી એટલે શું. એમાં જે કાંઈ વધારાનું હોય એ દૂર કરવાનું, અને જે સમાન હોય સારું હોય આપણે સોનું રાખવાનું, તાંબુ પિત્તળ કાઢી નાખવાનું, એને શોધન કર્યું કહેવાય. એટલે તત્વમસીનું શોધન કરવું પડે. એટલે એ અહીંયા અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય, એ મહામંત્ર જ ગણો કે મહાવાક્ય, એનો અર્થ. અને અત્યારે મારા મન વચ્ચે શેના અવરોધો છે? 3 અવરોધ છે સૌથી મોટા. એક તો અજ્ઞાન છે સૌથી મોટું, બીજું સંશય છે, હું ક્યાંથી ભગવાન હોય. તમે કહો છો તું ભગવાન છે, હું થોડો ભગવાન હોય, આવડો બાપડો બેચારો, હું તો આટલો કમતો, ભગવાન તો કેટલો મહાન. હું બિલકુલ અલ્પ શક્તિ, મારાથી 5 કિલો વજન ન ઉપડે, ભૂંજો પાપડ ન ભાંગે, ભગવાન સર્વશક્તિમાન. હું તો અહીંયા છું તો અહીંયા નથી, ભગવાન સર્વવ્યાપ્ત. મને તો આટલું કમથું જ્ઞાન છે. કોઈક કંઈક જુદી વાત કરે, પૂછે હે શું, એ શું હોય? આપણને ખબર ન હોય ને કે એ શું હોય. આજના જમાના પ્રમાણે આપણે છોકરાઓને પૂછવું પડે કે બેટા આ શું છે, તો એ કે મમ્મી આ વાઈફાઈ છે. વાઈફાઈ એટલે શું એ ખબર નહોતી અહીં તો. એટલે આપણું જ્ઞાન અલ્પ છે, ભગવાન સર્વજ્ઞ છે. હું ક્યાંથી ભગવાન હોય? તો પદના અર્થનું શોધન કરો. તત એટલે તે પદનું શોધન કરો. ત્વમ એટલે તું પદનું શોધન કરો. એમાંથી જે નકામી વસ્તુ છે કાઢી નાખો. વાહે જે વધે એ તમે બે એક જ છો. તું ભગવાન કે તું જે કહે તું એ જ છો. શરીર ગમે એવું હોય, કીડીનું હોય કે હાથીનું હોય, અંદર ચૈતન્ય તો એક જ છે ને. ઉપાધિના ધર્મો છે, હાથી મજબૂત છે ને કીડી બિચારી કોમળ છે, એ ઉપાધિના ધર્મો છે, એના થોડા ધર્મો છે. ચૈતન્ય તો બધે સરખું જ છે. 0નો બલ્બ હોય તો થોડોક ઓછો. આપણે એમ કહીએ કે વીજળી ગરમ છે એવું કહેવાય. ગરમ હોય તો ઠંડી કેવી થાય? એ એસીમાંથી ઠંડી હવા આપે. તો કોઈ એમ કે ના વીજળી ઠંડી છે. અને કોઈએ હીટર ચાલુ કર્યું હતું કે ભાઈ ના વીજળી તો ઓવન ચાલુ કર્યું હતું કે વીજળી તો ગરમ છે. કોઈ કે ના અરે ભલામણા વીજળી તો હવા ફેંકે છે, પંખો ચાલુ કર્યો. અરે વીજળી તો પ્રકાશ આપે, જેવો તેવો આપે છે. આમ તો 0નો બલ્બ હોય તો વીજળી તો વીજળી જ છે. એનું માધ્યમ કેવું છે એના આધારે એ અભિવ્યક્ત થાય છે. આ રીતે મારે અહમ બ્રહ્માસ્મિને ઓળખવું પડે, અને એના માટે આ 3 અવરોધ છે. અજ્ઞાન દૂર કરવું પડે, સંશયનું નિવારણ કરવું પડે, અને વિપર્યયનો નાશ કરવો પડે. હવે આ 3 શબ્દોને સમજી લે. અજ્ઞાન તો ખબર જ છે આપણને, આપણે અટાણ સુધી વાત કરી બધું. અત્યાર સુધી આપણું જીવન જ આખું અજ્ઞાનમય છે, સમજી લો ને. સંશય એટલે શંકા કે હું ક્યાંથી ભગવાન હોય, આ સંશય. અને વિપર્યય એટલે માની લો કે મને સંશય નિવૃત્ત થઈ ગયો કે ના વાત સાચી, હું બ્રહ્મ છું જ, મારું અંતઃકરણે શુદ્ધ થઈ ગયું. પણ જન્મોના જૂના સંસ્કાર પાછા ચડી બેસે. પાછું મને આ હું ભૂલથી માનવા માંડું. પછી યાદ આવે કરે ના અરે આ હું નથી. તો એ વિપર્યયને નિધિધ્યાસનથી આપણે દૂર કરવા પડે, સંશયને મનનથી દૂર કરવા પડે, અને અજ્ઞાનને શ્રવણ મનન નિધિધ્યાસન, આ 3 સાધન છે. આ 3ને નિવૃત્ત કરવા માટે. અને એને આપણે અત્યાર સુધી આવરણ, વિક્ષેપ અને મળ વિક્ષેપ આવરણ એ રીતે પણ જોયા કે અંતઃકરણ ઉપર આવી રીતે કબજો જમાવીને બેઠેલા હોય છે. એ દૂર થાય ત્યારે મહામંત્રનું જ્ઞાન થાય, અહમ બ્રહ્માસ્મિનું જ્ઞાન ત્યારે થાય. તત્વમસી ગુરુજી કે અને મને લાઇટ થઈ જાય ત્યારે થાય. ત્યાં સુધી ન થાય જ્યાં સુધી આ સમજાણું ન હોય, આ બધું ચોખ્ખું ન થયું હોય ત્યાં સુધી. પહેલાં બધું ચોખ્ખું કરીને કાચ બરાબર સાફ કરીએ તો પ્રકાશ આવે ને. પ્રકાશ આપણે બારી દરવાજા બંધ રાખીને બેઠા હોય કે આ તો અંધારા છે હજી તો, પણ બારી તો ખોલ, બારે ઝળહળે છે. આપણે સમજણની બારીઓ ખોલવી પડે. તો કે એ સર્વ સંસ્કાર એ મનની અંદર રહેલા છે. સર્વ જ્ઞાન જ્યારે મન સ્વસ્થ હોય ને ત્યારે જ્ઞાન પ્રકાશે. મન અસ્વસ્થ હોય ને ત્યારે જ્ઞાનનો ઉદય ન થાય. આપણે જરા વ્યગ્ર હોય ને ત્યારે 10 વસ્તુ ભૂલાઈ જાય. જલ્દી મોડું થઈ ગયું, બસ નીકળી જાય, હવે 1 જ મિનિટ અરે મારું ધ્યાન ન રહ્યું, ભાગો જો, વળી અડધે જ પાછા વળે. મારું પર્સ રહી ગયું, વળી અડધે જ પાછા, અરે મારી ટોપી રહી ગઈ, મારું ફલાણું રહી ગયું. ચપ્પલ જે ઘરમાં પહેરવાના હોય સ્લીપર એ પહેરીને આજે અમારે ઠેઠ ઋષિકેશ પહોંચી જાય છે એવી રીતે. પછી આજે જ બીજા ચપ્પલ લેવા પડે. પેલા આ તો ઓલા બાથરૂમના સ્લીપર પહેરીને નીકળી ગયા. મન વ્યગ્ર હોય ને ત્યાં સુધી ઇન્દ્રિયોનું આ વિષયજન્ય જ્ઞાન નથી થતું. એમાં બ્રહ્મ જ્ઞાન તો ક્યાંથી થાય? એટલે મન એકદમ શાંત અને શુદ્ધ હોવું ફરજિયાત છે. અને એમાંથી આ બધો જ મેલ નીકળી જાય, એમાં અજ્ઞાન ન રહે, એમાં સંશય ન રહે, એમાં વિપર્યય ન રહે, તો એ બ્રહ્મ છે એવો અનુભવ પોતે કરે. તો જળહળે, પ્રકાશે નહીં, માત્ર જળહળે જ્ઞાનથી. એ મન જળહળે, હંમેશા પ્રસન્ન હોય. જુઓ, જ્ઞાની પુરુષો હંમેશા પ્રસન્ન હોય. કાંઈ ન હોય. પહેલાંના જમાનામાં, હવે તો ઠીક છે કે અમે બધા બહુ લક્ઝરી ભોગવીએ, લંગોટ પહેરીને ફરતા હોય, પણ બાદશાહના બાદશાહ હોય.
ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવા, જિસકો કછું ન ચાહીએ વો શાહો કે શાહ. એને કેના બાપની પડી છે ભાઈ, મોજ છે, એને કશું જોતું જ નથી ને કોઈ અપેક્ષા જ નથી. તમે માન આપો, અપમાન આપો, ખાવાનું આપો, ન આપો, કશી ચિંતા જ નથી એને. એમ ચિંતા. અને ભગવાન બુદ્ધને આપણા મહાત્માઓ એવું કરતા હોય છે. અમારા સ્વામીજી એવું કરે છે. એક વખત પકડાઈ ગયા હતા. ભગવાન બુદ્ધને એક વખત ભિક્ષા લેવા ગયા અને નક્કી કર્યું કે હું માગીશ નહીં, સામેથી કોઈ બોલાવીને આપશે તો લઈશ. તો શેરીમાંથી નીકળી ગયા, કોઈ બોલાવ્યા જ નહીં. તો આવીને બેસી ગયા કે આજે આ શરીરને ભોજનની જરૂર નહીં હોય. નહીંતર ઈશ્વરની યોજનામાં આ વસ્તુ ન હોય એવું તો બને જ નહીં ને. એની યોજનામાં તો જરી વસ્તુ છે. એમ મેં કીધું ને કે ઓલે ખૂણામાં પેલા કરોળિયાને કયું જીવડું ભોજન તરીકે આજે સાંજે મળશે એ સૃષ્ટિની રચના થઈ ત્યારે નક્કી થઈ ગયું, ત્યારે યોજના બની ગઈ છે. ઘણી વખત આપણે ઘરે જઈને અમારા ભાઈઓ માટે, બહેનોને બચાવવા માટે કહું, આમ ધુઆ ફુઆ, આ શું કર્યું, દાળમાં ડબલ મીઠું કૂડી દીધું, આ ખારી ખારી થઈ ગઈ, ખાવા જેવું નથી. કેમ ભાઈ, તમારી યાર એને વેર છે? આટલો પ્રેમ તમારા માટે છે, આટલું પ્રેમથી બનાવે છે, આખી જિંદગી તમારી સેવા કરી, હું કામ ડબલ મીઠું નાખી દે? ભૂલથી નખાઈ શું કામે ગયું? કારણ કે તમારા શરીરને જરૂર હશે તો જ આવે, નહીતર આવે નહીં, નહીતર આવે જ નહીં. શું કામ નાખે? હાલો, કોઈ શું કામ નાખે? નાખે શું કામે કોઈ? એનો એવો ભાવ છે છતાંય નખાઈ ગયું, એનો અર્થ શું? હા, પણ ભૂલ થઈ શું કામે? અંદરથી કોઈ કે પ્રેરણા તો આપી હશે ને કે ભાઈ નાખ, તું મીઠું નથી નાખ્યું, મીઠું નથી નાખ્યું, કોકે તો પ્રેરણા આપી હશે ને અંદર. બીજી વખત શું કામ નખાઈ ગયું? ભગવાન બુદ્ધ એવું કહેતા કે આ શરીરને જરૂર નહીં હોય માટે નથી મળ્યું. ક્યારેક ખારું મળે તો આજે આ શરીરને નમક વધારે જરૂરી હશે એટલે ખારું મળ્યું. આજે મોળું મળ્યું, મીઠું ભૂલી ગયા તો આજે શરીરને જરૂર નહીં હોય. અને આ હકીકત છે, આ ખરેખર હકીકત છે. ભલે આપણે ન માનીએ, આપણી બુદ્ધિ તો તર્ક કરવા માટે ટેવાયેલી હોય ને, એટલે તો દુર્બુદ્ધિ કહેવાય છે. સદબુદ્ધિ એટલે જ નથી કહેતા આપણે એને, કારણ કે ઈશ્વરની યોજનાનો સ્વીકાર જ નથી ને આપણને. આપણી બુદ્ધિ ઉપર જાજો ભરોસો, એની યોજના ઉપર ભરોસો ને. અરે આવું તે કરાતા છે ભગવાન કરતા આપણે બુદ્ધિવાળા. અરે આના કરતાં આમ કર્યું હોય ને તો બરાબર કહેવાય, પણ એમ કર્યું હોય તો કેટલું બધું ધનોત્પન્નોત નીકળી જાય તમને ખબર છે. એટલે એની યોજનાનો સહર્ષ સ્વીકાર જે છે એ બરાબર છે. મારા અંદર ટાઢક ક્યારે રહે? જ્યારે હું સ્વીકારું ત્યારે કે આજે આ શરીરને મીઠાની જરૂર નહીં હોય એટલે ભૂલી ગયા, નહીં તો થોડા ભૂલે. આ સ્વામીજી મરચું નથી ખાતા, છતાંય ક્યાંક ભિક્ષામાં ગયા હોય ઘણી વખત મરચાવાળું શાક ને એવું આવી જાય તો આજે આને જરૂર હશે. એટલે મને પહેલેથી ટેવ શું પડી ગઈ છે કે મીઠાઈ જનરલી કોક ને કોક બનાવતા જોઈએ, એટલે ભેગી જ હું મીઠાઈ ખાઉં. સ્વામીજી તો પાછળથી ખાય, હું ભેગી ખાવ એટલે ઓલું ડાયલ્યુટ થઈ જાય. અને ઘણી જગ્યાએ એવું હોય કે મીઠાઈ ન હોય, ખાલી દાળ ભાત શાક રોટલી હોય તો બહુ સરસ ઉપાય છે એનો. કહું મોટો વાટકો આપી દો એક, અને એક પાણીનો લોટો ભરી દો, ધોઈ નાખવાનું શાક. હવે ખાધેલું છે, પૂછો, ધોઈને ઘણી વખત ખાઈ લે. હા, ધોઈને ખાઈ લે ભાઈ. ક્યાંક ગયા હોય અહીંયા, પછી આશ્રમમાં કેમ ગયા અહીંયા, ક્યાં આપણા માટે જુદું થોડું બનાવે. અમારા આશ્રમમાં તો બનાવે, મારા માટે સ્પેશિયલ જુદું બનાવી નાખે મોડું. પણ હવે બીજા કોઈના આશ્રમમાં ગયા હોય, ઋષિકેશ ગયા હોય કે અહીંયા મોડું જ બને, નોર્મલ જ બને. પણ એમ લાગે કે જરાક તીખું વધારે સેજ થઈ ગયું તો ધોઈ નાખવાનું, એમાં શું ફેર પડે? પણ એમાં તો બધું હોય છે ને, જે જાય છે એ જ કાઢવું છે, એ તો કાઢવું છે નહીં. જે અંદર બેસી ગયો છે એનો સ્વાદ એ આપણને મળવાનો છે. તો કહે છે કે આ રીતે જ્યારે સંપૂર્ણ સ્વીકાર થાય ને ત્યારે મન શાંત થાય. ત્યાં સુધી શાંત ન થાય, શુદ્ધ થઈ જાય, નિર્મળ થઈ જાય, ઉત્પાત ન જાય. અને જ્યાં સુધી ઉત્પાત ન જાય ને ત્યાં સુધી સાચું જ્ઞાન થાય નહીં. કંઈક ને કંઈક ભૂલી જઈએ. વિષયોના જ્ઞાન મેં ભૂલી જાય તો આમાં તો ક્યાંથી યાદ રહે કે હું બ્રહ્મ છું એવું. એટલે યાદ રહીને સઘળું ત્યારે આપણને દેખાય કે જે છે એ બધું જ ઈશ્વર છે. સઘળું આપણને એક ખાલી માટીનું જ્ઞાન થઈ જાય તો બધા ઘડાનું જ્ઞાન થઈ જાય કે નહીં? એક લોખંડનું જ્ઞાન થઈ જાય, બધા ઓજારોનું જ્ઞાન થઈ જાય. એક સુવર્ણ ઓળખી જાય તો બધા ઘરેણાનું જ્ઞાન થઈ જાય. એવી રીતે એક બ્રહ્મનું જ્ઞાન થઈ જાય તો સઘળું જ્ઞાન થઈ જાય. શેનું સઘળું? એટલે શેનું? જીવનું, જગતનું, જગદીશનું. આપણે આ ત્રણ જ વસ્તુના જ્ઞાન પ્રાપ્ત કરવા. ત્રણેયના જુદા જુદા પ્રાપ્ત કર્યા પછી ખબર પડે કે આ તો એક જ છે. જુદા જુદા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. જીવ રૂપે જે અભિવ્યક્ત થયો છે એ જ જગત રૂપે છે, અને એ જ જગદીશ છે. આખા જગતને સમૂહ ભેગો કરો એનું નામ ઈશ્વર. વિરાટનું નામ ઈશ્વર છે ને. વિરાટ શરીર જેનું છે એ ઈશ્વર છે, એ જ ભગવાન છે. એ જ એટલે એને જગતનો ઈશ, જગદીશ, ઈશ એટલે ઈશ્વર. તો જીવ, જગત અને જગદીશ એ બધાનું સઘળું જ્ઞાન ત્યારે આપણને પ્રાપ્ત થઈ જાય. સર્વ વેદોમાં આ એકમાત્ર પ્રતિપાદ્ય વિષય છે. બધા વેદોને અંતે તો આ જ આપણને શીખવવું છે, અને એ આપણને અહીંયા વેદ ભણ્યા વગર શીખવા મળે છે. બોલો, એક નાની એવી વાત કરીને આજનું આપણે પૂરું કરીએ. બ્રહ્માજીએ ક્યાંક પ્રવચન મારી જેમ આપતા હશે તો એને કીધું કે ભાઈ જે
આત્મતત્વને પરમ પુરુષને જાણી લે ને એ અમર થઈ જાય. તો દેવો ને દાનવો બે સાંભળ્યું કે હાલો આપણે તો આ યુદ્ધ થાય છે ને બહુ મરાય છે, દાનવોને તો ખાસ કે આપણે મરીએ જ નહીં, અમર થઈ જાય ને એવું વિદ્યા છે. તો આપણે હાલો બ્રહ્માજી પાસે, એ કે આપણે બધાય થોડા જઈ હગી. એટલે એને કીધું કે ભાઈ તમારા બધા વતી તમારો રાજા છે એ જાય એમ. એટલે વિરોચન પેલાનો અસુરોનો રાજા વિરોચન એ નીકળો. આ બાજુથી દેવતાઓએ નક્કી કર્યું કે આપણે જાય, આપણે કોક જાય. તો ઇન્દ્ર ગયો, બે અહીંયા ભેગા થયા અને બ્રહ્માજી પાસે ગયા કે મહારાજ તમે કીધું હતું ને કે પરમ પુરુષનું દર્શન થાય તો અમરત્વ પ્રાપ્ત થઈ જાય. તો કે હા બરાબર છે, ચાલો સેવા કરો થોડી. કેમાં સેવા આપી? ગૌશાળામાં છાણવાસીદું કરવાની. કોને આપી? મને નહીં, મારાથી ઉત્કૃષ્ટ યોની આપણા પૂર્વજ, આપણે જે પિતૃઓ કહેવાય, એનાથી ઉપર ગંધર્વો, એનાથી ઉપર દેવોનોય રાજા ઇન્દ્ર. સામાન્ય ખાલી એક પ્રધાન હોય તો ફાંકો હમાતો ન હોય. ઇન્દ્રને એમ કે તું આ વાસીદું કર. વિચાર કરો, પેલા વિરોચનને કે આ છાણ વાસીદું કરવાનું તમારે. કેટલો સમય? એ કાંઈ નહીં, કરો, હું કહીશ તમને. 32 વર્ષ ને 32 વર્ષ સુધી છાણ વાસીદું કર્યા. પછી એક દી પૂછ્યું બ્રહ્માજી, હા એ આવો આવો, તમે શું આવ્યા હતા, શું કહેતા હતા? તો કે મારે હવે એ અમારે કેવું રોટણ હતી. તો કે આ ઓલા પરમ પુરુષ, તો કે તમારી જમણી આંખમાં છે, જાઓ. એટલે અહીંયા તો કાંઈ અરીસા કે ડ્રેસિંગ ટેબલ ન હોય, એકબીજાની આંખમાં જોયું. હું તમારી આંખમાં જોઉં, તમે મારી આંખમાં જોવો શું દેખાય? હું તમારી આંખમાં દેખાવ, તમારે. વિરોચન કે અરે આમાં તો હું આ શરીર દેખાય, તો આ શરીર જ અમર છે, બસ. એ તો વયો ગયો, કારણ કે એનું અંતઃકરણ શુદ્ધ બહુ નહોતું, અસુર હતો ને એટલે. પણ ઇન્દ્રને પહેલાં તો સ્વીકાર થઈ ગયો, પણ બહાર નીકળ્યો ને તેને વિચાર ના આ શરીર અમર ન હોય, કાંઈક ભૂલ થાય છે. પાછો આવ્યો કે મહારાજ તમે કીધું કે જે આંખમાં પ્રતિબિંબ તરીકે જે જમણી આંખમાં દેખાય છે એ, પણ એમાં તો આ શરીર દેખાય ને, શરીર તો મર્ત્ય છે, એ તો દુઃખી થાય છે, જન્મે છે, મરે છે, ષડવિકારી છે, એ ન હોય તો આને મારે કેમ સમજવું? તો કે સેવા કરો, જાઓ પાછા વાસી દો. બીજા 32 વર્ષ પાછો આવ્યો. પછી કે એક કામ કરો, તમે પાણીનું કુંડું ભરીને એમાં જુઓ, તમને એમાં પરમ પુરુષ દેખાશે. તો એમાં તો પોતાનું મોઢું દેખાણું. એટલે કે એમ નહીં, જરાક શણગાર બણગાર કરી લ્યો, પાછો તમારા મુકુટ મૂકી દીધા ને પાછા પહેરી લ્યો. દાઢી બાઢી વધી ગઈ હતી, નખ બખ વધી ગયા હતા, જરાક સરખા થઈ જાવ અને રૂપાળા એવા દેખાણા. તો કે હા, તો સુંદર શરીર છે એ હું છું. વળી પાછો એમ છું કે ના એનું આ સુંદરતા તો ટકતી નથી કાંઈ, આ તો મરી જવાય છે. વળી પાછા 32 વર્ષ, છેલ્લે 105 વર્ષ સુધી છાણ વાસીદું કર્યું. ત્યારે એને સમજાણું કે પરમ પુરુષ એટલે શું. એ બ્રહ્માજીએ ઇન્દ્રને છાણ વાસીદું કરાવ્યા, ખેતરમાં કામ કરાવ્યા, આશ્રમની સફાઈ કરાવી. આટલા શ્રમ પછી 105 વર્ષે એ બ્રહ્માજીના 105 એને જે પ્રાપ્ત થયું આપણને અહીંયા મફતમાં મળે છે. આ જ વસ્તુ અહીંયા કીધી છે, બીજી કોઈ વસ્તુ નહોતી. પરમ પુરુષ એટલે આ આત્મતત્વ, ચૈતન્ય, અનંત ચૈતન્ય, ચેતન અસ્તિત્વ. આપણે તો વ્યક્તિત્વમાં બેઠા છે. આ જ વસ્તુ ત્યાં જે આટલી મુશ્કેલીથી મળી હતી એ આપણને આટલી સરળતાથી મળે છે. આપણા મહાત્માઓ ચિન્મયાનંદજીને મોકલા હતા ત્યાં ભણવા માટે. ઠેગા ખાતા ખાતા ઉત્તરકાશી ગયા ને ભાઈ કેટલી હેરાનગતિથી બધું શીખા. એક વસ્તુ આમ જરાક તમારી આસક્તિ હોય ને, એક વખત કોઈક પેલા રાજા હતા ને ત્યાંના, એ તપોવનજીના શિષ્ય હતા ને, એ પેલા કડી લાડુની ટોપલી લઈને આવ્યા અને આપી. તો બધા 5 શિષ્યો હતા ચિન્મયાનંદજી સહિતના. અરે ચિન્મયાનંદજી સહિતના 5 જ શિષ્યો એટલે તપોવનજી મહારાજ જેવા મહાત્મા પાસે. આપણે તો કેટલા બધા છે જુઓ, આપણે તો એના કરતાં મહાન થઈ ગયા ને. બધા રાજી થઈ ગયા કે આજે કાંઈક લાડુ ખાવા મળશે. દરરોજ આમ જુદું જુદું હોય, દરરોજ આશ્રમમાં એકનું એક ન હોય. એક દી દાળ રોટલી હોય, બીજા દિવસે રોટલી દાળ હોય. દાળ રોટી, રોટી દાળ, બીજા દિવસે પાછી દાળ રોટી, પાછી રોટી દાળ. દરરોજ એકનું એક ન હોય. બધા રાજી થયા કે હવે લાડુ ખાવા મળશે. જેવો ભિક્ષાનો સમય થયો તો કંઈ મહારાજ તો યાદ કરાવે નહીં, સામેથી તો કહેવાય નહીં. બધાએ ભિક્ષા લઈ લીધી કે ભૂલી ગયા લાગે, સાંજે આપવાના આવશે ને એટલે રાખ્યા હશે. સાંજે ન આવ્યા. બીજા દિવસે બધા એકબીજાના મોઢા જોવે. તપોવનજી મહારાજ કે ચિન્મયા ઇધર આવો, वो लाडू की टोकरी पड़ी है वो लेकर आओ. બધા રાજી થઈ ગયા કે હવે આપશે. જાઓ ગંગાજી में डाल दो. રસની આસક્તિ છૂટતી નથી બાપા, એ છોડવી પડે. તો આ જ્યારે બધું જ છૂટે મનથી ત્યારે સ્વ સ્વરૂપ જળહળે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.